નમસ્તે સીઆરસી અને બીઆરસી કોઓર્ડિનેટર મિત્રો, લાંબા સમય બાદ આપણે આજે બાયસેગના માધ્યમથી મળ્યા છીએ ત્યારે આપણે આજે તાલીમનો વિષય અથવા ચર્ચાનો વિષય આપણા સૌ માટે કે એક સીઆરસી અને બીઆરસી કોઓર્ડિનેટર જે વર્ગખંડ અવલોકન કરી રહ્યા છે એ વર્ગખંડ અવલોકન પ્રક્રિયામાં એક નવા થોડા ઇન્ડિકેટર મૂકવામાં આવે છે. એ ઇન્ડિકેટરની સમજ માટે અથવા એના પરામર્શન માટેનો એક આજે તાલીમના માધ્યમથી આપણે મળી રહ્યા છીએ. રાજ્યના તમામ સીઆરસી અને બીઆરસી કોઓર્ડિનેટર મિત્રોનું સમગ્ર શિક્ષા કચેરી અને જીસીઆરટી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. મિત્રો, સીઆરસી કોઓર્ડિનેટર અને બીઆરસી કોઓર્ડિનેટર જ્યારે વર્ગખંડ મુલાકાત કરે ત્યારે શિક્ષકના વર્ગખંડ વ્યવહારને કેવી રીતે મૂલવે છે, આપણે એક સાહજિકતાથી આપણે કહેવાનું મન થાય કે શિક્ષક અને બાળક પરસ્પર રીતે એવું વાતાવરણ વર્ગખંડમાં પેદા થાય છે કે જેમાં બાળક આપોઆપ શીખે છે. આપણે જ એ જ કેળવણીની વાતો સાથે કે બાળકને બોલતો કરીએ, બાળકને વિચારતું કરીએ, બાળકને વારંવાર શિક્ષકને પૂછવાનું મન થાય એવું મુક્ત વાતાવરણ આપીએ. શિક્ષક પણ પ્રત્યેક બાળકને વ્યક્તિગત નામથી પરિચિત હોય, વ્યક્તિગત નામથી બોલાવતો હોય. ઘણીવાર આપણે જેમ કહીએ છીએ કે આરટીઈની કલમ નંબર 17 મુજબ બાળકને કોઈ શારીરિક અથવા માનસિક શિક્ષા ન કરવી, તો એવું કોઈ જગ્યાએ આપણા શિક્ષક દ્વારા બાળકને સાહજિકતાથી એ તને નહીં આવડે બેસી જા એવું તો ક્યાંક નથી કહેવાતું. તો એ ક્યાંક થતું હોય તો આપણે ધ્યાન દોરીએ. કહેવાનો મતલબ કે એક સાચી કેળવણીના રસ્તા પર આપણે કેવી રીતે આગળ વધવું છે એવી નાની નાની બાબતોની ચર્ચા સાથેનો આજનો તાલીમનો આપણો વિષય રાખ્યો છે કે જેથી બાળકને એ તને નહીં આવડે તું બેસી જા, સાહેબ આને તો નથી આવડતું, એ જે ક્યાંક નથી આવડતું બોલાતું હોય એ બાળકના માનસપટ ઉપર બહુ ઊંડી અસર કરી જતું હોય છે. એટલે એક શિક્ષક તરીકે જ્યારે વર્ગખંડ પ્રક્રિયામાં કામ થતું હોય ત્યારે બહુ સરસ, ખૂબ સરસ, શાબાશ, અભિનંદન, ખૂબ સરસ પ્રયાસ કર્યો, હજુ થોડા વધારે પ્રયાસની જરૂર છે એવા હકારાત્મક વાતાવરણના વિચારો સાથેના, શબ્દો સાથેના એ બાળકો સાથેનું કોમ્યુનિકેશન થાય તો બાળકને પણ પુનઃ ભલે દાખલો ખોટો હોય, પ્રશ્નનો જવાબ ખોટો હોય, પણ પુનઃ બાળક શિક્ષક પાસે બતાવવા માટે આવે, આ મારા સાહેબ છે, સાહેબ મેં લખ્યું, સાહેબ મને લડશે નહીં અથવા સાહેબ મને વઢશે નહીં, સાહેબ પાસેથી મને વારંવાર ફરી કંઈક નવું શીખવા મળશે. એ જે માહોલ બનવો જોઈએ એ માહોલ વધુ સારો કેવી રીતે બની શકે એ માટે આજે જે સીઆરસી બીઆરસી કોઓર્ડિનેટરની જે આપણી એપ્લિકેશન છે એ એપ્લિકેશનમાં જે ઇન્ડિકેટર્સ મૂકવામાં આવે છે એ ઇન્ડિકેટર્સ સંદર્ભે આપણે સારું અથવા ઉત્તમ, મધ્યમ અને નબળું કઈ સ્થિતિમાં આપણે મૂલવવાનું હોય એવી વાતો સાથે આજે આપણે ખાસ તો આપણે મળ્યા છીએ. ત્યારે આપણને સૌને પ્રથમ માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સમગ્ર શિક્ષાના સચિવ સાહેબ શ્રી, આપ સૌ પરિચિત છો જ, માનનીય મહેશ મહેતા સાહેબ ઉપસ્થિત છે. તો માનનીય મહેતા સાહેબને વિનંતી કરીએ કે આપણા સૌ સીઆરસી બીઆરસી મિત્રોને પ્રેરણારૂપ માર્ગદર્શન પાઠવે. માનનીય મહેતા સાહેબ. નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના તમામ બીઆરસી અને સીઆરસી મિત્રોને આજે સમગ્ર શિક્ષા તરફથી અને રાજ્યના શિક્ષણ વિભાગના નિત નવીન કાર્યક્રમોના અમલીકરણ સંદર્ભે મોનિટરિંગની દિશામાં બીઆરસી અને સીઆરસી મિત્રો પાસેથી શું અપેક્ષાઓ છે એના વિશેની હું વાત કરીશ. મિત્રો, ગુજરાત રાજ્યના શિક્ષણ માટેના 35,000 કરોડ રૂપિયા જેટલા બજેટની ફાળવણીની સામે 25,000 કરોડ કરતાં વધુ રૂપિયા પ્રાથમિક શિક્ષણના કાર્યક્રમોના અમલીકરણ અને પ્રસારણ માટે થાય છે. રાજ્યની 32,000 કરતાં વધુ પ્રાથમિક શાળાઓની અંદર ગુણવત્તા સંદર્ભે, માળખાકીય સુવિધા સંદર્ભે, મતલબ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ, ડિજિટલ અને ક્વોલિટી રિલેટેડ ગેપ બાબતમાં રાજ્ય સરકાર કટિબદ્ધતાથી જ્યારે કામ કરી રહી છે ત્યારે સમગ્ર શિક્ષાના કાર્યક્રમોના એક વાહક તરીકે બીઆરસી અને સીઆરસીની ખૂબ અગત્યની ભૂમિકા છે. બીઆરસી સૌ પહેલાં તો એક મૂળભૂત શિક્ષક હોવો જોઈએ, એની અંદર શિક્ષકત્વ જીવંત હોવું જોઈએ. સીઆરસીના કિસ્સામાં પણ આ એટલું જ સરખું લાગુ પડે છે. અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતાં કેટલીક વાર એવું પણ જોવા મળે છે કે લાંબો સમયથી એક વહીવટી જવાબદારી સંભાળવાના કારણે જે મૂળ અપેક્ષા રાખવામાં આવી છે સમગ્ર શિક્ષા કાર્યક્રમ માટેની
કે શિક્ષકોને એકેડેમિક માર્ગદર્શન આપવાની. બીઆરસી અને સીઆરસી એની શાળા મુલાકાત દરમિયાન એક શાળાના ફેસિલિટેટર તરીકે શિક્ષકને સહાયરૂપ બનવા માટે પોતે શાળામાં જઈ રહ્યા છે. એ ભાવ સાથે આપણે શાળામાં જવાનું છે. પૂરો સમય શાળાની અંદર એને પસાર કરવાનો છે. વર્ગખંડમાં કામ કરતા શિક્ષકના કામને, સારી બાબતને સત્કારવાના ભાવ સાથે જોવાની છે. જરૂર લાગે તો એક નિદર્શન પાઠ પણ પોતે કોઈ પણ વિષય માટે પ્રસ્તુત કરી શકે એવી સજ્જતાના ભાવ સાથે એને વર્ગખંડમાં જવાનું છે અને સારી રીતે કામ કરતા શિક્ષકોને પ્રોત્સાહિત કરવાના છે. કદાચ કોઈ જગ્યાએ ખામી જોવા મળે તો પણ એને એકલા બોલાવીને હળવેથી એનું ધ્યાન દોરવાનું છે. મિત્રો, રાજ્ય સરકાર ધ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ કાર્યક્રમ માટે 10,000 કરોડ કરતાં વધુ રકમના કાર્યક્રમોના અમલીકરણ માટે જ્યારે સજ્જ છે ત્યારે એ કાર્યક્રમો સારી રીતે લાભાન્વિત થઈ શકે એના માટે પણ આપની બહુ અગત્યની ભૂમિકા છે. સમગ્ર દેશની અંદર ગુજરાતની શાળાઓમાં એક આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. અમે જ્યારે અભ્યાસ કરતા ત્યારે ગણિત વિજ્ઞાનના શિક્ષકે, માનો કે વિજ્ઞાનના શિક્ષકે હૃદયની આકૃતિ દોરવી હોય પાટિયામાં તો ચોકથી આકૃતિ દોરવામાં આવતી હતી. એ હૃદય જેવી ખરેખર ન લાગે એવું પણ બનતું હતું. અત્યારે આપણો વિજ્ઞાન શિક્ષક વર્ગખંડની અંદર ટચ સ્ક્રીન પેનલ ઉપર ટચ કરીને ધબકતું હૃદય બાળકોને બતાવી શકે છે. પર્યાવરણ કે સામાજિક વિજ્ઞાન વિષય શીખવવાના સંદર્ભમાં કોઈ પર્યટન સ્થળ વિશેની જ્યારે વાત કરતા હોય, અડાલજની વાવ જ્યારે શીખવવાની વાત હોય ત્યારે એ કોણાર્કનું સૂર્યમંદિર પણ વર્ગની અંદર બતાવી શકે છે. મતલબ કે આખું વિશ્વ એક સ્ક્રીન ઉપર લાવી શકે એવી શક્યતાઓ શિક્ષકો માટે છે. એનો લાભ કેવી રીતે લઈ શકે એ જોવાનું રહે છે. આ બધી વસ્તુનો મહત્તમ ઉપયોગ થાય અને એ બાળકોના માટે ઉપયોગ થાય, બાળકોને એને ફાયદો મળે, એના માટે બીઆરસી સીઆરસીની મુખ્ય ભૂમિકા છે. ગુજરાત સરકારની સાથે સાથે સેવાભાવી સંસ્થાઓ, એનજીઓ પણ શાળાઓને સુવિધાઓ આપવા માટે તત્પર હોય છે. મિત્રો, ટેકનોલોજી શિક્ષકની જગ્યા ન લઈ શકે. ટેકનોલોજી ગમે એટલી હોય પણ શિક્ષકત્વ જીવંત હોવું જોઈએ દરેક વ્યક્તિમાં. એ ટેકનિકલ સપોર્ટર કે ગાઈડ કરનાર વ્યક્તિ છે એવું નહીં, પણ બાળકોને એની છુપી શક્તિઓને બહાર લાવીને એને સર્વાંગી શિક્ષણ મળે એના માટે શિક્ષકની જે ભૂમિકા છે એની અંદર આપણે બીઆરસી સીઆરસી મિત્રોએ સહાયરૂપ થવાનું છે. રાજ્ય સરકાર ગ્રેડ એપ્રોપ્રિએટ ટીચર, ગ્રેડ એપ્રોપ્રિએટ ક્લાસરૂમ, જેટલા શિક્ષક એટલા વર્ગખંડ અને જેટલા શિક્ષક એટલી સુવિધાઓ આપવા માટે રાજ્ય સરકાર જ્યારે તત્પર છે અને 15,000 કરતાં વધુ સ્કૂલો કે જેની અંદર રાજ્યની કુલ વિદ્યાર્થી સંખ્યાની 80% વિદ્યાર્થી સંખ્યાનો સમાવેશ થતો હોય એ શાળાઓને સર્વાંગી રીતે શ્રેષ્ઠ બનાવવાનો ધ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ જે પ્રોજેક્ટ છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે, ડિજિટલ સુવિધાઓની રીતે અને ટીચિંગ લર્નિંગના સંદર્ભમાં ક્વોલિટી ગેપ પૂરવા માટે રાજ્ય સરકાર જ્યારે કટિબદ્ધ છે ત્યારે માત્ર ને માત્ર આ સમગ્ર શિક્ષાનો જે કાર્યક્રમ છે એના લીધે બીઆરસી સીઆરસીની મોટી ભૂમિકા છે. મિત્રો, બીઆરસીએ ડાયટના જે લાઇઝનિંગ ઓફિસર હોય છે દરેક તાલુકા માટે અને દરેક તાલુકાના વહીવટી વડા જે તાલુકા શિક્ષણ અધિકારી છે, બીટ કેળવણી નિરીક્ષક છે, આપણા બીઆરપી મિત્રો છે, એ તમામ મિત્રોની સાથે એક તાલુકાની ટીમ બનાવીને અસરકારક કામગીરી કેવી રીતે થઈ શકે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા અને શિક્ષણ વિભાગના જે ડિજિટલ સુવિધાઓનો ઉપયોગ કરીને જે મોનિટરિંગની જે સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર જે નવા આયામો છે એ નવા આયામોનું પણ સુચારું અમલીકરણ થાય એ જોવાની જવાબદારી પણ બીઆરસી સીઆરસી મિત્રોની છે. એસઓઈની જે પસંદ થયેલ શાળાઓનું સતત અને સઘન મોનિટરિંગ થાય, શિક્ષકોની નિયમિતતા વધે, અનિયમિત બાળકો વાલી સંપર્ક દ્વારા નિયમિત આવતા થાય અને પીએટી સ્કોરનું એનાલિસિસ થાય, એ સ્કોરમાં સુધારો થાય એના માટેનું માર્ગદર્શન શાળાઓને મળે. રેન્ડમ કસોટી લેવાની જે વાત છે એમાં પણ આપણે શિક્ષકોને માર્ગદર્શન આપીએ. આ બધી બાબતમાં આપની મુખ્ય ભૂમિકા છે. સિવિલ વર્ક જે ચાલી રહ્યા છે શાળાઓની અંદર, આપની શાળા મુલાકાત દરમિયાન સિવિલ વર્ક ચાલતું હોય ત્યારે સમગ્ર શિક્ષાના એક પ્રતિનિધિ તરીકે
એ કામો સારી રીતે ચાલે એ પણ આપણે જોવાનું છે. એમાં કોઈ જગ્યાએ એક ક્ષતિ જોવા મળે તો જિલ્લા ઇજનેર અથવા તો પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીનું આપે ધ્યાન પણ દોરવાનું છે. મિત્રો, નિપુણ ભારત જે ભારત સરકારનો જે કાર્યક્રમ છે, ધોરણ 1, 2, 3ના બાળકો માટે FLN જે કાર્યક્રમનું જે અમલીકરણ કરવાનું છે, પ્રજ્ઞા તરફથી ધીમે ધીમે આપણે શિફ્ટ થઈ રહ્યા છીએ. ત્યારે જે અપેક્ષાઓ છે પહેલાં, બીજા, ત્રીજા ધોરણના બાળકો પાસેથી, એની સંખ્યા જ્ઞાન, અક્ષર ઓળખ, અંક ઓળખ, 1 થી 99 સુધીની સંખ્યાની ઓળખ, આના માટે પહેલાં, બીજા, ત્રીજા ધોરણમાં ખૂબ સારી રીતે કામ થાય અને બાળકોની સમજ સારી રીતે ડેવલપ થાય, એના માટેનું જે BRP પ્રજ્ઞા હતા એને BRP નિપુણ તરીકેની જે ઓળખ આપવામાં આવી છે. 3 દિવસની GCRT અને રીચ ટુ ટીચ સંસ્થાના માધ્યમથી એક સઘન તાલીમ પણ આપવામાં આવી છે. BRP નિપુણને એક એની ઓળખ મળે અને શાળાઓને મદદરૂપ થવા માટેના જે એના પ્રયાસો છે એની અંદર પણ આપણે પૂરેપૂરો સહયોગ આપવાનો છે. શિક્ષણમાં કામ કરતા દરેક અધિકારીએ નિપુણ ભારત વિશે અને FLN વિશે પૂરતું જ્ઞાન મેળવવાનું છે અને આગામી દિવસોની અંદર, આગામી વર્ષોની અંદર આ કાર્યક્રમ 2026 સુધી ચાલનાર છે અને તે પછી પણ ચાલશે. ત્યારે ગુજરાત રાજ્ય એમાં અગ્રેસર રહે, એના સામૂહિક પ્રયત્નોમાં આપે ભાગીદાર બનવાનું છે. આપણા બધાનું મૂળ લક્ષ્ય બાળક છે. શિક્ષકોની સંખ્યા બાળકની સંખ્યા આધારિત છે. એક બાળકની સંખ્યા ઘટે તો શિક્ષક વધ જાહેર થતા હોય છે અને ઘણા બધા કિલોમીટર દૂર પણ એને જવું પડતું હોય છે. જ્યારે આપણી રોજીનું કારણ એક શિક્ષક હોય, એ રીતે ક્લસ્ટર રિફોર્મનું કારણ પણ બાળક છે. આપણું ક્લસ્ટર એ આપણું મેકમ હોવાનું કારણ છે. તો આપણે એટલી સરસ રીતે કામ કરીએ કે સ્વનિર્ભર શાળાઓમાંથી બાળકો આપણી શાળાઓમાં આવે અને શાળાઓમાં વિદ્યાર્થી સંખ્યા વધે, જે આવે તે ટકી રહે, સારું પરફોર્મ કરે અને રાજ્ય સરકારના જે આયામો છે, બાળકનું જે રિપોર્ટ કાર્ડ છે, શાળાનું રિપોર્ટ કાર્ડ છે અને અખિલ ભારતીય સ્તરે જે અવનવા રિપોર્ટ તૈયાર થાય છે, એની અંદર ગુજરાત અગ્રેસર રહે, એક નાનકડા આપના પ્રયાસના કારણે શક્ય બનશે. તો મિત્રો, સમગ્ર શિક્ષાના સચિવ તરીકે તમામ BRC CRC મિત્રોને વિનંતી છે કે આપણે કોઈ અધિકારી નથી, પણ શાળાના આચાર્યને, શાળાના શિક્ષકોને તેના તરફથી કરવામાં આવતા નિષ્ઠાપૂર્વકના પ્રયાસોમાં આપણે યજ્ઞ કાર્યની એક આહુતિ આપવાની છે. આપણે એને મદદ કરવાની છે અને એને ગૌરવ થાય અને તમને પોતાને પણ પોતાના એક ક્લસ્ટરના પરફોર્મન્સ બાબતે ગૌરવ થાય તે રીતે સ્પર્ધાત્મક કામ કરવાનું છે. BRC મિત્રો પોતાના સમગ્ર તાલુકાના કામ કરતા CRC મિત્રોને, BRP મિત્રોને પરિણામદાયી માર્ગદર્શન મળે, એને પડતી મૂંઝવણોમાં પોતે મદદરૂપ થાય, એના ઉપરી અધિકારીઓ તરફથી માર્ગદર્શન મેળવીને કોઈપણ CRCની મૂંઝવણનો ઉકેલ લાવે અને આ તમામ પ્રયાસોનું પરિણામ એ વર્ગખંડમાં ભણતા વિદ્યાર્થીને મળે, એ શાળાને મળે, એ પ્રકારના એક પોઝિટિવ એપ્રોચ સાથે રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રયાસો આપના દ્વારા થાય એવી સમગ્ર શિક્ષા તરફથી અમારી અપેક્ષા છે. આપ સૌ રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી જે પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટમાં આપણે ઘણી બધી પ્રગતિ કરી રહ્યા છીએ અને એના જે ચોક્કસ સમય સાથેના જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ પૂર્ણ કરવાની દિશામાં પણ આપનું ખૂબ સારું યોગદાન મળી રહે તેવી પણ અપેક્ષા છે. પુનઃ એકવાર રાજ્યના શિક્ષણ વિભાગની જે આગામી વર્ષોના કાર્યક્રમોના અમલીકરણ બાબતે આપના તરફથી સહયોગ મળે એવી અપેક્ષા સાથે મારી વાતને વિરામ આપું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. આભાર માનનીય મહેતા સાહેબ. મિત્રો, સાહેબે સૂચવ્યા તે મુજબ પ્રત્યેક વર્ગખંડ બોલતો હોય, પ્રત્યેક વર્ગખંડમાં ખિલખિલાટ થતો હોય. સાહેબ ઘણીવાર એમ કહે છે કે ભાઈ શાળામાં જઈએ એટલે ક્યાંક વર્ગખંડમાં મધપુડા પદ્ધતિ. આ શું છે? આપણે સૌ શિક્ષક મિત્રો આપણે વર્ગખંડમાં CRC BRC તરીકે જ્યારે કામ કરતા હોઈએ અથવા CRC પહેલાં પણ જ્યારે શિક્ષક તરીકે કામ કરતા હતા ત્યારે પણ મધપુડા પદ્ધતિ ક્યાંક ચાલતી હતી. મિત્રો, મોરારી બાબુ પણ કહેતા હતા કે શિક્ષક માખી જેવો નહીં, મધમાખી જેવો હોવો જોઈએ. માખી ગમે ત્યાં બેસે, જ્યારે મધમાખી ચોક્કસ જગ્યાએ બેસે અને ચોક્કસ કામ કરે છે. આપણે એ જ આશય સાથે કે બાળકના સર્વાંગી વિકાસ માટેના આપણા પ્રયાસો શું હોઈ શકે
બાળક શાળામાં આવે પછી એને ઘરે જવાનું પણ ન ગમે એ વાતાવરણ ઊભું કરીએ એ શિક્ષક. એટલે એક CRC કોઓર્ડિનેટર તરીકે જ્યારે શાળા મુલાકાત કરવામાં આવે છે ત્યારે પ્રત્યેક શિક્ષક સાથેનું વ્યક્તિગત આપણા સૌનું CRC BRCનું ટ્યુનિંગ થાય, એટલે કે મુલાકાત થાય, પરામર્શન થાય. જે વર્ગખંડ અવલોકન 3 થી 4 વર્ગખંડો લગભગ આપણે કરી રહ્યા છીએ. આ વર્ગખંડ અવલોકનમાં પ્રોપર જે વાત કહેવામાં આવે છે એનું ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણ થાય છે. એટલે ફરી મુલાકાત સમયે અગાઉની મુલાકાતની બાબતોને પણ ધ્યાને લેવાની, એનું અવલોકન પ્રમાણે કામ થયું છે નથી થયું એનું આચાર્ય સાથે એનું શેરિંગ થાય, જરૂર જણાય ત્યાં સ્ટાફ મિટિંગ થાય. કહેવાનો મતલબ છે કે પ્રત્યેક મુલાકાતે CRC BRC કોઓર્ડિનેટર એક નવી બાબત સાથે, એક નવા વિચાર સાથે, શાળાને બેઠી કરવાનો વિચાર સાથે બાળકના સર્વાંગી વિકાસ માટેના શું પ્રયાસ હોઈ શકે. જેમ કે આપણે સાહજિકતાથી કહીએ કે દરેક બાળક લાઇબ્રેરીમાંથી ક્યાંક પુસ્તક વાંચવાનો પ્રયાસ કરે છે. હા, વધુ સારી રીતે કરે છે તો કે ના, તો વધુ સારી રીતે શું હોઈ શકે, તો કે સપ્તાહમાં, પખવાડિયે અથવા મહિનામાં એકાદ દિવસ એવો રાખવામાં આવે કે બાળકોને બધી લાઇબ્રેરીના અમુક પુસ્તકોનો પરિચય થાય, એટલે કે પરિચય મેળો, પુસ્તકોનો પરિચય મેળો થાય. એવો જ એક આપણે લેબનો પણ કરી શકીએ. અત્યારે રાજ્યમાં ઘણી બધી શાળાઓમાં આપણે લેબ આપવામાં આવી છે, સાયન્સ મેથ્સનું ઇન્સ્ટ્રુમેન્ટ આપવામાં આવે છે. GCRT અને NCERT સાથે રહીને અને સમગ્ર શિક્ષા દ્વારા એક આપણે NCERT માન્ય કીટ આપણે આપી છે ગણિત અને વિજ્ઞાનની, એ કીટનો પણ એને પરિચય થાય. કહેવાનો મતલબ કે બાળક એ સાધનોને જોવે, અનુભવે, પ્રેક્ટિકલ કરે તો કંઈક નવું સર્જન કરી શકે છે. તો આપણે પણ જ્યારે મુલાકાતે જઈએ તો આ બધા જ સાધનોનો ઉપયોગ થાય છે કે કેમ, ફાયર સેફ્ટીના સાધનોને અપડેટ એક્સપાયર થઈ ગઈ છે કે કેમ, તો એ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ કોઈક હોનારત બને ત્યારે કદાચ એનો ઓપરેટ કરતાં જ આપણને ન આવડતું હોય તો અત્યારે તો યુટ્યુબ પર પણ ઘણું ઉપલબ્ધ છે, એ આપણે પણ જાણી શકીએ, શીખી શકીએ છીએ. એવી સામાન્ય બાબતો જ્યાં આપણને ધ્યાને આવે કે આ કોઈક સમયે આપત્તિનું સ્વરૂપ ઊભું થાય એવું છે, તો એક CRC કોઓર્ડિનેટર તરીકે, BRC કોઓર્ડિનેટર તરીકે ચોક્કસ આપણે કાળજી લઈએ. મિત્રો, આપણે વર્ગખંડ અવલોકનમાં એ પણ આપણે ખાસ ધ્યાન દોરું કે આપણા વર્ગખંડમાં ક્યાંક ને ક્યાંક દિવ્યાંગ બાળકો પણ હશે, તો દિવ્યાંગ બાળકોની બેઠક વ્યવસ્થા પ્રથમ હરોળમાં થાય છે કે કેમ એ ધ્યાન લઈએ. દિવ્યાંગ બાળક છે સાથે જ કુમાર કન્યા એવો કોઈ ભેદભાવ નથી રાખવામાં આવતો, સમાન રીતે બધા જ બાળકોને ન્યાય મળે છે. આપણે જોવાનું છે પ્રાર્થના સંમેલન એટલે દીકરીઓ જ કરે એવું નહીં, પ્રાર્થના સંમેલનમાં દીકરાને પણ ચાન્સ આપવામાં આવે. ઘણીવાર એવું બને કે કોઈક સાહેબ આવતા હોય બહારથી, ત્યારે પાણી આપવા માટે કોણ આવે તો કે દીકરી જ આવે. તો આ વ્યાખ્યા આપણે તોડવી છે. સૌ સમાન, સૌ સાથે રહીને આગળ વધી શકે છે. પ્રત્યેક વ્યક્તિ અથવા પ્રત્યેક બાળકનામાં એ ખીલવાની શક્તિ છે. એ ખીલવાની શક્તિ એક CRC BRC કોઓર્ડિનેટર કેવી રીતે બહાર લાવી શકે છે, એના આપણા સૌના પ્રયાસ હોવા અત્યંત જરૂરી છે. એટલે નાની બાબતો સાથે આપણે આગળ વધીશું તો બાળકનો ચોક્કસ સર્વાંગી વિકાસ કરી શકીશું. મિત્રો, આપણી સાથે સ્ટુડિયોમાં માનનીય નિયામક સાહેબ શ્રી GCRT પટેલ સાહેબ ઉપસ્થિત છે. તો માનનીય દિનેશ પટેલ સાહેબને વિનંતી કરીએ કે આપણને સૌને પ્રેરક માર્ગદર્શન પાઠવે. માનનીય પટેલ સાહેબ. નમસ્કાર મિત્રો, સૌ CRC અને BRC મિત્રો, આપ પરિચિત છો એમ વર્ગખંડ અવલોકનના આ કાર્યક્રમમાં આપે ઉપસ્થિત છો. ત્યારે વર્ગખંડ અવલોકનની સાથે સાથે દરેક શાળા જે તમારા પ્રિવ્યૂમાં આવે છે, તમારા નીચેની શાળાઓ છે જે તમે વિઝિટ કરો છો, એ શાળાઓને આપણે કેવી રીતે સુંદર બનાવીએ, એનું ભૌતિક ભાવાવરણ અને શૈક્ષણિક ભાવાવરણ પણ કેવી રીતે સરસ બનાવીએ, એના માટેની વાત લઈને હું આવ્યો છું. મિત્રો, CRC અને BRC એ સમગ્ર શિક્ષણની પ્રાથમિકની પ્રક્રિયાના મહત્ત્વના આધારસ્તંભો છે. આ બંને વ્યક્તિઓ દ્વારા, શાળા નિરીક્ષણ દ્વારા આપણને સારા અને સાચા પરિણામો અમારી સમક્ષ આવી શકે એમ છે. મિત્રો, આપ જાણો છો તેમ રાજ્ય સરકારે સ્કૂલ ઓફ એક્સલન્સ કાર્યક્રમ અંતર્ગત રાજ્યની 15,000 જેટલી પ્રાથમિક શાળાઓને ભૌતિક સુવિધાઓથી સજ્જ કરવાનો સંકલ્પ લીધો છે. એની સાથે સાથે આપણે ગુણવત્તાવાળું શિક્ષણ આપી શકીએ તે માટેની પણ આપણી કાર્યવાહી ચાલે છે અને આપ સુપરિચિત છો. મિત્રો, NEP 2020ના સંદર્ભે પણ આપણે FLN માટે પણ કાર્ય કરી રહ્યા છીએ. એ સિવાયના પણ ઘણા બધા જુદા જુદા વિવિધ તાલીમ કાર્યક્રમો દ્વારા પણ આપ સૌ આ NEPના જે કોમ્પોનન્ટ છે એને આપણે બળવત્તર લાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. ખાસ આપણે જાણીએ છીએ એમ ઘણી બધી શાળાઓની ભૌતિક સુવિધાઓ ખૂબ સુંદર ઉપલબ્ધ થયેલી છે, સરકાર દ્વારા પણ ઉપલબ્ધ થયેલી છે અને કેટલાક જગ્યાએ શિક્ષક મિત્રો દ્વારા પણ લોક સહકારથી પણ એને ડેવલપ કરવામાં આવી રહ્યું છે.
મિત્રો, ગુજરાત રાજ્ય એ સમગ્ર દેશમાં એવું પ્રથમ રાજ્ય છે કે જેણે પહેલા ધોરણમાં પ્રવેશ માટેની એક મુહિમ ચલાવી હોય અને આપણે 100% નામાંકન સુધી પહોંચ્યા છીએ. નામાંકન થયું છે, હવે ક્વોલિટીની વાત ઉપર આપણે ભાર મૂકવાનો છે. એના માટે રાજ્ય સરકારે સ્કૂલ ઓફ એક્સલન્સ કાર્યક્રમ અંતર્ગત શાળાઓને સ્ટ્રેન્થન કરવાનો પ્રયત્ન કરી રહી છે. આજે હું તમને જે વાત કરવા માગું છું, તમારી ભૂમિકાની વાત કરવા માગું છું. મિત્રો, તમારા તાલુકામાં બીઆરસી તરીકે જેટલી શાળાઓ એસઓઈ તરીકેની હોય એ શાળાઓની તમામ વિગતો, એની ભૌતિક સુવિધાની વિગતો તમારી પાસે ઉપલબ્ધ હોવી જોઈએ કે જેના કારણે એની જે ખૂટતી બાબત છે એ કડી જ્યારે કોઈ પણ સરકાર દ્વારા માગવામાં આવે તો આપ આપી શકો છો. બીજી બાબત છે એની ક્વોલિટીની. મિત્રો, પ્રાથમિક શિક્ષણનું ક્વોલિટી એજ્યુકેશન માટે GSQACની સ્થાપના થયેલી છે અને એના અંતર્ગત શાળાઓનું મૂલ્યાંકન થઈને એક્રેડિટેશનની પ્રક્રિયા ચાલે છે. આપ જાણો છો તેમ આ ત્રીજો તબક્કો અત્યારે હાલ ચાલી રહ્યો છે ગુણોત્સવ 2.0નો. મિત્રો, આ બહુ મહત્ત્વનું પરિબળ છે કે જે તમે શાળાની ક્વોલિટી જાણી શકો છો. એટલે બીઆરસી મિત્રોને અને CRC મિત્રોને ખાસ મારી વિનંતી છે કે દરેક CRC મિત્ર એમના તાબા હેઠળ આવતી આપણી સરકારી શાળાઓની એના જે રિપોર્ટ કાર્ડ છે એ આ વર્ષના જેટલી શાળાઓના ઉપલબ્ધ કરાવ્યા છે એ રિપોર્ટ કાર્ડનો અભ્યાસ તેઓએ કરી લેવો જોઈએ. તે જ રીતે બીઆરસી મિત્રોએ એમના તાલુકામાં આવેલી દરેક શાળાના રિપોર્ટ કાર્ડને એ માહિતગાર હોવા જોઈએ. મૂળ ફોકસ આપણું છે જે નબળું બ્લેક રેડ વાળી જે શાળાઓ છે એને વધુ ફોકસ કરવાની છે, એને ઇમ્પ્રુવમેન્ટ માટે આપણે ફોકસ કરવાની છે. એ જ પ્રમાણે યલો શાળાને પણ આપણે ફોકસ કરી અને એને ગ્રીન બેલ્ટમાં લઈ જવાની છે. દરેક શાળાનું ઇમ્પ્રુવમેન્ટ થાય એ જોવાના પ્રયત્નો આપણે કરવાના છે. મિત્રો, આપ ઇનોવેશન ફેસ્ટિવલ દ્વારા પણ દરેક જિલ્લાઓમાં પ્રાથમિક શિક્ષણમાં સુંદર પ્રયોગો થઈ રહ્યા છે. તો એ પ્રયોગો પણ આપણે દરેક શાળા સુધી પહોંચાડી શકીએ જેના કારણે આપણા શાળાકીય શિક્ષણમાં પણ બદલાવ આવી શકે. મિત્રો, 4-5 જિલ્લાના ઇનોવેશન ફેસ્ટિવલમાં જવાનું થયું તો ત્યાં અક્ષર સુધારણાનો એક કાર્યક્રમ ટીચરે મૂકેલો હતો. હું પ્રભાવિત થયો એટલા માટે કે આ સમસ્યા સમગ્ર રાજ્યના દરેક શાળાઓમાં છે. છેલ્લા 3 વર્ષથી આપણે જાણીએ છીએ કે COVID-19ની અસરના કારણે બાળકોએ ઓનલાઈન શિક્ષણ ઉપર પ્રાધાન્ય આપવું પડ્યું હતું અને એના કારણે લખવાની ટેવથી જે નાના પહેલાં બીજા ધોરણના બાળકો હતા એ છૂટી ગયા હતા અને એમના અક્ષરો પણ નબળા હતા. એ સિવાય પણ આપણે જાણીએ છીએ એમ કે બાળકોના અક્ષર સુધારણાનો કાર્યક્રમ આપણે સમગ્ર રાજ્યમાં કરવો જોઈએ. તો આવા ઇનોવેશન દ્વારા પણ એ ટીચરે એની શાળાના જે અક્ષરો હતા એ મરોડદાર બાળકો અને સુંદર સુવાચ્ય કેવી રીતે લખાય એનો પ્રયોગ કર્યો. તો હું પ્રભાવિત થયો છું. આવા નાના નાના ઇનોવેશન દરેક જગ્યાએથી થયા છે. તો આવા જે ઇનોવેશન તમારા ધ્યાનમાં છે, તમારા જિલ્લામાં થયેલા છે, એવા ઇનોવેશન આપણી શાળાઓમાં વધારે ઇમ્પ્લિમેન્ટેડ થાય અને બાળકોને મદદ મળે. એ જ રીતે આપણે GSQACનું પહેલું પરિબળ જે છે એ હાજરી મહત્ત્વની છે. મિત્રો, વિદ્યાર્થીની હાજરી જો નિયમિત અને સતત હાજરી રહે તો 100% એની ક્વોલિટીમાં સુધારો આવી શકે છે. મિત્રો, અમે જે જોઈએ છે ડેટા એના ઉપરથી એવું લાગે છે કે ઘણા જિલ્લાઓમાં બાળકોની હાજરી 65%, 60%, 55% હોય. 50% હાજરી જ્યારે હોય ત્યારે આપણે ક્વોલિટીની વાતમાં આપણે ક્યારેય ઊંચે આવી શકીએ નહીં. એટલે તમને વિનંતી છે CRC મિત્રોને કે આપણે શાળાના અનિયમિત બાળકો જે છે એ બાળકો માટે આપણે પૂરેપૂરું ધ્યાન આપવાની જરૂર છે. અગાઉ પણ મેં બાયસેગના માધ્યમથી તમને વાત કરી છે તેમ એના વાલી સાથેનો સંપર્ક આપણે વધારવો પડે તો એ 100% એની હાજરીમાં ઉત્તરોત્તર વધારો થાય. એ જ રીતે મિત્રો, લાઇબ્રેરી અને લેબોરેટરી આ બંને માધ્યમ એવા છે કે જેનો ઉપયોગ તમારી પાસે જેટલી છે, નાની લાઇબ્રેરી તો નાની એક નાનું પેટીમાં રહેલું લેબોરેટરીના સાધનોવાળું બોક્સ પણ આપણે ખોલીને બાળકોને એનાથી માહિતગાર કરીએ, પ્રયોગો કરતા કરીએ તો પણ આપણને સારા પરિણામ ચોક્કસ મળશે. મિત્રો, આપણામાં તાકાત છે પણ પ્રશ્ન એટલો છે કે આપણે એને દરેક શાળા સુધી કેવી રીતે લઈ જઈ શકીએ. મિત્રો, GSQACમાં 4 મુખ્ય ક્ષેત્રો છે. પહેલું ક્ષેત્ર છે 64% માર્કિંગનું જે ક્ષેત્ર છે એ અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓનું છે. મિત્રો, બહુ મહત્ત્વનું છે. આમ ગણવા જઈએ તો જે તમે કરો છો એનું જ મૂલ્યાંકન છે. તમારી એકમ કસોટી અને સંત્રાંત કસોટીમાં એને મેળવેલા માર્ક, એમાં કરાવેલું તમે ઉપચારાત્મક કાર્ય, વાલીનો સંપર્ક, સુધારાત્મક બદલાવ, આ બધી બાબતો જે છે એ બાબતોનું ગુણાંકન છે. તે જ રીતે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવે છે એનો ભાર મૂકવામાં આવેલો છે અને એ જ પ્રમાણે બાળકની અને શિક્ષકની હાજરી એક મૂલ્યાંકનનો ભાગ છે. મિત્રો, જો આ બધી જ બાબતો જે તમારે કરવાની છે એનું જ મૂલ્યાંકન છે, કોઈ બહારનું મૂલ્યાંકન નથી. એટલે દરેક CRC અને BRC મિત્ર તેમની શાળાઓમાં
દરેકના રિપોર્ટ કાર્ડ જોઈને એ કયા કયા ક્ષેત્રોમાં ક્યાં નબળા છે એનું માઇક્રો ઓબ્ઝર્વેશન કરે અને એમાં શું શું ઇમ્પ્લિમેન્ટેશન કરી શકાય એના માટેના પ્રયત્નો કરે. દાખલા તરીકે એક બીજું ક્ષેત્ર છે આપણું કે ભાઈ સંસાધનોનો ઉપયોગ. હવે તમારા શાળામાં આવેલા દિવાલો ઘણી 100% પ્રાથમિક શાળાઓમાં આપણે જાણીએ છીએ કે ભારતના નકશા, ગુજરાતના નકશા, જે તે જિલ્લાનો નકશો, આવું બધું સરસ ડ્રોઈંગ દોરેલા હોય છે. નેતાઓના ફોટોગ્રાફ્સ હોય, વૈજ્ઞાનિકોના ફોટોગ્રાફ. મને એવું લાગે છે કે આ સંસાધનોનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો. જો તમે આ બાળકોને શીખવી શકો તો જ્યારે પણ એસઆઈ આવે તમારું જીએસક્યુસી માટે, એના એક્રેડિશન માટે, તો તમારું એ સીધું રિફ્લેક્ટન સંસાધનનો ઉપયોગમાં તમે કરી શકો એમ છો. મિત્રો, એક ક્લાસરૂમમાં 2 પહેલા ધોરણમાં દાખલા તરીકે ચિત્ર વાર્તાઓ મૂકેલી છે. આ ચિત્ર વાર્તાઓ તમારા ક્લાસના બધા જ બાળકો એના વિશેના માહિતગાર હોય, એના વિશે વાર્તા કહી શકતા હોય તો મને એવું લાગે છે કે ત્યાં જીએસક્યુએશન આવનાર ઇન્સ્પેક્ટરને તમારા સંશોધનનો ઉપયોગ કેટલો કર્યો છે એનું ગુણાંકન તમને પૂરેપૂરું મળે એવું છે. મિત્રો, આવું જ એક ઇનોવેશનની વાતમાં પણ તમને ફરી મેં જોયું છે એટલે કહી દઉં કે એક ગાંધીનગર જિલ્લાની એક શાળાના શિક્ષકે 6, 7, 8ના વિજ્ઞાનના પ્રયોગો એના બાળકો મહત્તમ કરે એના માટેનો પ્રયોગ કર્યો. એને વિચાર એ રીતે આવ્યો કે વિજ્ઞાન મેળામાં જ્યારે ભાગ લે છે ત્યારે હોશિયાર બાળકો જ ભાગ લે છે અને 5 કૃતિમાં લે એટલે 10 બાળકો જ ભાગ લે, બાકીના બાળકોનું શું. તો એને બહુ સુંદર ઇનોવેશન કર્યું છે અને એ 3 વર્ષથી કરી રહ્યા છે કે એને પ્રયોગો માટે કયા પ્રયોગ કયા ધોરણમાં છે બાળકને કીધું, એની વસ્તુઓ કઈ જોશે એ બાળકોને કીધું, બાળકોએ જાતે જેટલી બની એટલી લાવ્યા, ન મળી એવી એને પોતે ઉપલબ્ધ કરાવી અને એના રેકોર્ડેડ વિડીયો સાથેના એને પ્રયોગો કરાવ્યા છે અને બાળકોને એ પોતે પ્રયોગો બીજા બાળકોને સમજાવતા હોય એટલે સુધીનું લઈ જાય. એટલે શિક્ષક શું ના કરી શકે મિત્રો. એટલે આ સંસાધનોનો ઉપયોગ થયો. પ્રયોગશાળા નથી પણ એને પ્રયોગશાળા બનાવી દીધી પોતાની શાળામાં. મિત્રો, આ જ રીતે જે નાની બાબતો જે આપણને અડચણ છે, જેને આપણે બમ્ફ કહીએ છીએ, અડચણ કહીએ છીએ, અડચણોનો ઉપાય આપણે શોધવાનો રહેશે મિત્રો. એટલે ખાસ વિનંતી છે બીઆરસી મિત્રોને અને સીઆરસી મિત્રોને કે તમે જે જીએસક્યુએસનો રિપોર્ટ કાર્ડ છે એ રિપોર્ટ કાર્ડનો પૂરેપૂરો અભ્યાસ કરો. એમાં તમારા જિલ્લાના એસઆઈ સાથે ના હો તો એક વખત બેઠક કરો કે આમાં તમે ડિટેલમાં શું જુઓ છો. આ બધું જ ફ્રેમવર્ક પણ નેટવર્ક ઉપર ઉપલબ્ધ છે. એ અભ્યાસ કરીને જો તમે જેની બાબતો જુઓ તો મને એવું લાગે છે કે એના ગુણાંકનમાં 100% શાળાને ફાયદો થાય. ફક્ત તમે એમ સૂચના આપો કે શૌચાલયની સાફ સફાઈ કરવી, એનાથી નહીં થાય. તમારે જાતે જઈને આ બધું મોનિટરિંગ કરવું પડશે. એ જ પ્રમાણે અધ્યાપન પ્રક્રિયાઓમાં પણ સીઆરસીનો રોલ છે, મહત્ત્વનો રોલ છે કે એને નાના એકમો એ શાળામાં જઈને પોતે લીડ કરીને ભણાવવો પડશે. તો એ શિક્ષક જોશે કે ભાઈ આ મુદ્દો જે અઘરો છે એને આ કેવી રીતે સરળતાથી શીખવી શકાય. આ તમારું નોલેજનો ઉપયોગ તમને પરીક્ષા દ્વારા તમારા સિલેક્શનની જુદી પદ્ધતિથી તમને સીઆરસી બીઆરસી બનાવવામાં આવે છે. તો તમારું જે નોલેજ, તમારી ટીચિંગ ટેકનિક છે એનો ઉપયોગ કરીને તમારે તમારા ક્લાસરૂમ કેવા સારા ભણાવી શકાય આ તરફ તમારે ધ્યાન આપવું છે. મારી ખાસ વિનંતી છે કે દરેક સીઆરસી, દરેક બીઆરસી, જે સીઆરસી પોતાની વિઝિટમાં જાય છે એ શાળામાં એ ઓબ્ઝર્વેશન તો કરે ક્લાસરૂમનું, એના ટીચરનું કામનું ઓબ્ઝર્વેશન કરે, એના બાળકો સાથેના વ્યવહારની વાત કરે, કેવી રીતે શીખવે છે એની વાત કરે, પણ એને જે સૂચન આપે એના બદલે સૂચન તો આપે પણ પોતે કેવું શ્રેષ્ઠ કરી શકાય એનું ઉદાહરણ પોતે પૂરું પાડે. એ કરશે તો મને એવું લાગે છે કે બીજા ટીચરને પણ એ ઉદાહરણરૂપ બનશે અને બીજો ટીચર એ કરવા માટે પ્રેરિત થશે. ફક્ત ઇન્સ્પેક્ટરના રોલમાં રહીને આપણે જો એને સૂચન આપીશું તો મને એવું લાગે છે કે સુધારાઓ આપણે લાંબા લાવી શકીશું નહીં. એટલે મારી ખાસ વિનંતી છે બીઆરસી સીઆરસીને, યુ હેવ લીડ, કે કેવી રીતે ભણાવી શકાય એ તમારે લીડ કરવું પડશે. તમારે એના માટે જોઈએ એવો અભ્યાસ કરીને નવી પદ્ધતિઓ દ્વારા તમારે એ વાત મૂકવી પડશે. એ જ રીતે જ્યારે શિક્ષકો સાથે વાર્તાલાપ કરો અથવા તમે જ્યારે ક્લાસરૂમમાં જાઓ ત્યારે ઇવેલ્યુએશન કરો ત્યારે તમને ખબર પડે કે બાળકોને આ વસ્તુ આવડતી નથી અથવા 50% કરતાં વધારે બાળકો નબળા છે અથવા એમને આ મુશ્કેલી જણાઈ રહી છે આ ક્લાસરૂમમાં, આ ટૉપિકમાં, આ સબ્જેક્ટમાં, આ કન્ટેન્ટમાં, તો એના માટે તમે કેવી રીતે એને મદદરૂપ શકો એના માટે તમને ના ખબર પડતી હોય તો આપણા ડાયટના લેક્ચર સાથેનો સંપર્ક કરો અને એ રીતે આપણે એકબીજાના નોલેજને, જો મને હું કહું છું કે આપણે પ્રોપર રીતે આપણે નીચે લઈ જઈશું તો 100% ગુણવત્તાયુક્ત શિક્ષણ તરફ લઈ જઈશું. છેલ્લે બીઆરસી સીઆરસી મિત્રોને વિનંતી છે કે તમારા દ્વારા જેટલા જ શાળાઓ છે દરેક શાળાઓની વિઝિટ દરમિયાન ફક્ત ક્લાસરૂમમાં કે ઓફિસમાં બેસી રહેવાની બદલે તે બાળકો સાથેનો વર્ગ વ્યવહાર કરશો અને વર્ગ વ્યવહારના આધારે પડેલી મુશ્કેલીઓના ઉપાય તમે સૂચવશો તો ચોક્કસ સુધારો લાવી શકીશું. છેલ્લે
તમારા રિપોર્ટ કાર્ડ જે છે શાળાઓના એનો અભ્યાસ એકદમ ઝીણો કરો અને દરેક શાળાને પ્રોપર એને સપોર્ટ અને એને ગાઈડ કરો કે કેવો સુધારો તમારે લાવવો પડશે. જો આ દિશામાં આપણે કામ કરીશું તો મને એવું લાગે છે કે GSQSAના આધારે મળેલા પરિણામનો અને એમાંથી શાળાના ગુણવત્તા સુધારવા માટેના આપણે પગલાં યોગ્ય દિશામાં લઈ શકશું. જય હિન્દ, જય ભારત. આભાર માનનીય નિયામક સાહેબ. સાહેબના સૂચવ્યા પ્રમાણે GSQSAના જે ઇન્ડિકેટર્સ છે, એટલે કે એક ઇવેલ્યુએશન કરવામાં આવે છે કે બાળક કયા સ્તરે અથવા શાળા કયા સ્તરે પહોંચી છે. એટલે બાળકના વિકાસ થકી જ શાળાનો વિકાસ, બાળક કયા લેવલે છે, ધોરણ કયા લેવલે આવી છે અને શાળા કયા લેવલે આવી છે, આ બધું જ ક્યારે શક્ય બને? જ્યારે પ્રોપર માઇક્રો પ્લાનિંગ થતું હોય ત્યારે. મિત્રો, આપણા માનનીય સચિવ સાહેબ શ્રી શિક્ષણ વિભાગ માનનીય રાવ સાહેબ પણ પ્રત્યેક બાળકના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ થવા માટેના કન્ટિન્યુઅસ પ્રયાસો કરી રહ્યા છે કે પ્રત્યેક બાળકને લર્નિંગ આઉટકમ આધારિત એનું જે શિક્ષણ મળવું જોઈએ એ એને મળતું રહે. પ્રત્યેક બાળકના જે લર્નિંગ આઉટકમ્સ એના જે ચેપ્ટરના અથવા જે ધોરણના એને આવડવા જોઈએ એના માટેના શું પ્રયાસો થઈ શકે એ દિશામાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા નિયમિત આપની સાથે કોમ્યુનિકેશન પણ થતું હશે. આપને પણ કોલ આવે છે. આપ આચાર્ય સાથે અને શાળા સ્ટાફ સાથે સમયાંતરે એવી રીતે બેઠક કરજો કે જેથી શાળા ક્યાં છે અને શાળાને કઈ દિશામાં આગળ જવું છે, તો જ આપણે એક સાચું હેન્ડ હોલ્ડિંગ કરી શક્યા છીએ. તો વિશેષ ન કહેતા પુનઃ આપણે મેઇન બાબત પર આવું કે જે CRC-BRC ક્વોન્ટરની જે એપ્લિકેશન છે, એપ્લિકેશનમાં વર્ગખંડ વ્યવહાર માટેના અને જે નવા ઇન્ડિકેટર મૂકવામાં આવે છે, એ નવા ઇન્ડિકેટરમાં એક CRC ક્વોન્ટર તરીકે જ્યારે શાળા મુલાકાત કરતા હોય ત્યારે એક શિક્ષક એના વર્ગખંડની અંદર 40 થી 45 મિનિટ જ્યારે અધ્યયન કાર્ય કરાવે છે ત્યારે એમનો વર્તન વ્યવહાર, એમનો બાળકો સાથેનો હાવભાવ, બાળકનો શિક્ષક સાથે અને શિક્ષકનો બાળક સાથેનો ક્લાસરૂમ ટ્રાન્ઝેક્શન, આ બધી બાબતોમાં જ્યારે આપણે એક મોનિટરિંગના રીતે વર્ગખંડમાં બેઠા હોય ત્યારે આપણે કઈ બાબતને ઉત્તમ ગણવી, કઈ બાબતને મધ્યમ તરીકે ગણવી, કઈ બાબતને નબળી તરીકે ગણવી, એ બાબતનું આપણે એપ્લિકેશનમાં ટીક કરવાનું થાય. એનો મતલબ કે એ વર્ગખંડમાં આ મુજબનું કાર્ય થઈ રહ્યું છે. એ સમજવું કેવી રીતે? તો એ સમજવા માટે અહીંયા એક ઇન્ડિકેટરની થોડી નમૂનારૂપ આપને સમજ આપવા માટેનો પ્રયાસ કર્યો છે. તો આપણી સાથે માનનીય DPO સાહેબ શ્રી મહેસાણા શ્રી ગૌરાંગભાઈ વ્યાસ સાહેબ ઉપસ્થિત છે. તો ગૌરાંગભાઈ વ્યાસ સાહેબને વિનંતી કરું કે તેઓ CRC-BRC એપ્લિકેશનના જે ઇન્ડિકેટર છે, ઇન્ડિકેટરમાં કેવી રીતે CRC ક્વોન્ટર ટીક કરશે. તો એક CRC-BRC જ્યારે મોનિટરિંગ કરતા હોય તો કેવી બાબતોથી કોઈ ઇન્ડિકેટરને સારું અથવા મીન્સ કે ઉત્તમ, મધ્યમ અને નબળું ગણવાના હોય અથવા એને ટીક કરવાની થતી હોય તો કેવી રીતે ટીક કરવી અથવા કયા વિઝનથી સમજવું, આમાં આપ પણ વધારે વિશે સમજી શકો છો. છતાં પણ એક નમૂનારૂપ આપણે અહીંયા બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો માનનીય DPO સાહેબ મહેસાણા વિનંતી કરું કે તેઓ ઇન્ડિકેટર વાઇઝ આપને થોડું બ્રીફ કરે, માર્ગદર્શન આપે. નમસ્કાર મિત્રો, આપ સૌ જાણો છો કે CRC અને BRC તરીકે શાળાઓની અંદર મોનિટરિંગ સાથે માર્ગદર્શનનું આપણે કામ કરીએ છીએ. અનિલભાઈએ પૂર્વ ભૂમિકા બાંધી એ પ્રમાણે શાળામાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે ઘણી બધી બાબતોનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. આપ સૌ ખૂબ સારી રીતે માર્ગદર્શન આપી શકો, વર્ગખંડ પ્રક્રિયાઓને સારી રીતે જોઈ શકો અને આપણી વર્ગખંડ પ્રક્રિયાઓને ખૂબ ઉત્તમ બનાવી શકીએ એના માટે CRC અને BRCના મોનિટરિંગ એપની અંદર કેટલીક નવી બાબતો એડ કરવામાં આવી છે. આજનું આ સેશન આપને આ જે નવી બાબતો આપના એપની અંદર આપવામાં આવેલી છે એની સાથે સાથે આપ વર્ગખંડની અંદર જ્યારે મુલાકાત લેશો, વર્ગખંડની અંદર જ્યારે માર્ગદર્શનની પ્રક્રિયાની અંદર સહભાગી થશો ત્યારે કઈ કઈ બાબતો ઉપર આપણે વિશેષ ધ્યાન આપવાનું છે એને ધ્યાનમાં રાખીને આપને માર્ગદર્શિત કરવા માટે આજે આપણે સૌ ભેગા થયા છીએ. મિત્રો, આપની એપને ખૂબ સારી રીતે જાણો છો. આપના એપની અંદર જે મુદ્દાઓ આપેલા છે એ મુદ્દાઓ આપ જોશો તો આપને ખ્યાલ આવશે કે વર્ગખંડ અવલોકનની અંદર એક નવું ટેબ એડ કરવામાં આવેલું છે અને એ ટેબને અધ્યયન અને અધ્યાપન નામ આપવામાં આવ્યું છે. મિત્રો, ઘણી બધી બાબતો આપણે શાળાની અંદર જોઈએ છે, પણ જ્યાં સુધી અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયાને સારી રીતે જોઈ ન શકાય ત્યાં સુધી શિક્ષકોને સારી રીતે આપણે માર્ગદર્શિત કરી શકતા નથી. અને આટલા માટે જ આ એક નવું ટેબ GSQSAની જે સ્કૂલ ઇન્સ્પેક્ટર મૂલ્યાંકન કરે છે એ જ તરજ ઉપર આપણે પણ શાળાઓને સતત ચકાસતા રહીએ અને શાળાઓને સતત માર્ગદર્શિત કરતા રહીએ એ હેતુથી એડ કરવામાં આવેલું છે. મિત્રો, આપ આપના ટેબ્લેટની અંદર જોશો તો અધ્યયન અને અધ્યાપનની અંદર 2 મુદ્દાઓ સમાવવામાં આવેલા છે જેને આપણે ક્ષેત્રો તરીકે ઓળખીએ છીએ અથવા તો ડોમેન તરીકે ઓળખીએ છીએ. આમાંનું પ્રથમ ડોમેન છે એ છે અધ્યયન માટેનું અસરકારક વાતાવરણ
અને બીજું છે એ અધ્યાપન પ્રક્રિયાઓ. મિત્રો, નામ ઉપરથી જ આપણને ખબર પડે છે કે એક સફળ શિક્ષક એ પોતાના વર્ગખંડની અંદર કેટલું અસરકારક વાતાવરણ ઊભું કરી શકે છે, જેના કારણે વિદ્યાર્થીઓ અધ્યયન માટે પ્રેરિત થાય છે. મિત્રો, વર્ગખંડનું વાતાવરણ એ શિક્ષણ માટે ખૂબ જરૂરી છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે પ્રત્યાયન ત્યારે જ થાય જ્યારે એક હકારાત્મક વાતાવરણની અંદર સમગ્ર પ્રક્રિયાઓ આગળ વધે. અને એટલા માટે જ બીજા ડોમેન તરીકે આપણે પ્રક્રિયાઓને પણ ધ્યાનમાં લઈએ છીએ. આ બંને જ્યારે આપણે જોશું ત્યારે એક વાત બિલકુલ સ્પષ્ટ છે કે આપણે વર્ગખંડની અંદર બેસીને આ બધી જ પ્રક્રિયાઓને જોવાની અને સમજવા માટેની પ્રક્રિયાઓ કરીશું. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા વચ્ચે કોઈ અડચણરૂપ ન બનતા એ સાહજિક રીતે પ્રક્રિયા ચાલુ રહે અને આપણે વર્ગખંડના એવા જગ્યાએ આપણે બેસીએ કે જેથી આ પ્રક્રિયાઓને કોઈ અસર ન પહોંચે અને આપણે આપણું તટસ્થ રીતે આખું મૂલ્યાંકન કરી શકીએ. આ બંને ક્ષેત્રોની વિશેષ માહિતી આપણે સાથે સાથે લેતા રહીશું. મિત્રો, અધ્યયન માટેનું જે અસરકારક વાતાવરણ છે એને પણ કેટલાક પેટા ક્ષેત્રોની અંદર વિભાજિત કરવામાં આવેલું છે. આ 6 ક્ષેત્રોની અંદર વિભાજિત કરવામાં આવેલું છે. એમાંનું સૌથી પહેલું જો પેટા ક્ષેત્ર હોય તે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સૌહાર્દપૂર્ણ વ્યવહાર છે. સ્વાભાવિક રીતે જ શિક્ષક અને વિદ્યાર્થી સતત એકબીજા સાથે જોડાયેલા રહે છે. વિષય વસ્તુનું આદાન પ્રદાનની સાથે સાથે અનેકવિધ પ્રક્રિયાઓ વર્ગખંડની અંદર થતી હોય છે. શિક્ષક વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે વર્તન કરે છે એને પણ ધ્યાનમાં રાખીને વર્ગખંડની અંદર આ બાબતને જોવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. શિક્ષક વિદ્યાર્થીને જેટલું સારી રીતે સમજાવી શકશે, વિદ્યાર્થીઓની નજીક જઈને એને જેટલું સારી રીતે શૈક્ષણિક પ્રક્રિયાઓમાં જોડી શકશે, એટલી ઉત્તમ શૈક્ષણિક પ્રક્રિયાઓ આગળ વધતી રહેશે. એના પછીનું બીજો પેટાક્ષેત્ર આવે છે અસરકારક વર્ગખંડ વાતાવરણ. આની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થયો છે એ આપણે આગળ જોઈએ છીએ. પણ વર્ગખંડ વાતાવરણની અંદર જ્યારે દ્વિધ્રુવી પ્રક્રિયાની આપણે વાત કરીએ છીએ ત્યારે વિષય વસ્તુનું પ્રદાન અને બાળકો દ્વારા એ વિષય વસ્તુનું ગ્રહણ એ બંને ખૂબ અગત્યની બાબતો છે. ત્રીજા ક્રમે આગળ વધીએ તો શિક્ષક વિદ્યાર્થીને વર્ગખંડની અંદર પ્રક્રિયાઓમાં ભાગ લેવા માટે કેવી પ્રેરણા આપે છે એ જોવા માટેનો આપણે પ્રયત્ન કરીશું. શિક્ષક જ્યારે વર્ગખંડની અંદર કોઈ કોયડો પૂછે છે, કોઈ દાખલો મૂકે છે, કોઈ એવા ઉદાહરણ રજૂ કરે છે ત્યારે વિદ્યાર્થીઓ એ જવાબ કેવી રીતે આપી શકે, એ જવાબની પ્રક્રિયા તરફ આગળ કેવી રીતે વધી શકે, એની સમજ કેવી રીતે વિકસાવી શકે, એના માટે વિવિધ માધ્યમથી વિવિધ રીતે શિક્ષકો પ્રેરણા આપતા હોય છે. આ પ્રેરણા આપવાની પ્રક્રિયામાં શિક્ષકોને આપણે મદદરૂપ થઈ શકીએ એના માટે આ જે બાબતો વર્ગખંડની અંદર થાય છે એને જોવાનો પ્રયત્ન આપણે સૌ કરીશું. સાથે સાથે લર્નિંગ મટીરિયલ, અહીંયા અત્યાર સુધી આપણે ટીચિંગ લર્નિંગ મટીરિયલનો શબ્દ પ્રયોગ કરતા હતા, પણ હવે ટીચિંગ લર્નિંગ પ્રક્રિયાની જગ્યાએ લર્નિંગ મટીરિયલ પણ ખૂબ અગત્યનું છે. લર્નિંગ સાહિત્ય તરીકે આપણે પાઠ્યપુસ્તક પણ જોઈ શકીએ છીએ. લર્નિંગ સાહિત્ય તરીકે ક્લાસરૂમની અંદર ઉપલબ્ધ હોય એવા અનેક મટીરિયલ હોય છે જેનો શિક્ષક વર્ગખંડ પ્રક્રિયાની અંદર વિદ્યાર્થીને સમજાવવા માટે ઉપયોગ કરતા હોય છે. તો આ લર્નિંગ મટીરિયલનો ઉપયોગ વર્ગખંડ પ્રક્રિયાની અંદર કેવી રીતે થાય છે એ જોવા માટેનો આપણે પ્રયત્ન કરીશું. શિક્ષક અધ્યયન પ્રક્રિયા દરમિયાન જ્યારે જોડાય છે ત્યારે જુદા જુદા પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરતો હોય છે, એ પ્રવિધિનો ઉપયોગ કરતો હોય છે. એમાંની સૌથી એક અગત્યની પ્રવિધિ જો આપણે વિચારીએ તે ચર્ચા આધારિત અધ્યયન છે. વિદ્યાર્થીને ચર્ચામાં ભાગ લેવા માટે પ્રેરિત કરે છે. વિવિધ બાબતો, વિવિધ ઘટનાઓ, વિવિધ અનુભવો અને પ્રસંગો બાળક આગળ રજૂ કરે છે અને એ પ્રસંગોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીને ચર્ચા આધારિત અધ્યયન માટે પ્રેરિત કરે છે. અને આવી કેટલી તકો વિદ્યાર્થીને મળી રહે છે એ અહીંયા આપણે જોવા માટેનો પ્રયત્ન કરીશું. જે શીખ્યા હોય એના વિશે વાત કરવી, કેમ કે આપણે ERACમાં પણ શીખ્યા હતા કે કોન્સોલિડેશન એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બાળક ભણે છે, ભણી રહ્યા પછી એ જો ભણ્યા વિશેની વાત કરી શકતો હોય તો એનાથી ઉત્તમ બીજું કંઈ ન હોય. એટલે ક્લાસના અંતમાં અથવા તો જેમ જેમ વિષય વસ્તુ પૂર્ણ થતી જાય એમ શિક્ષક એ સુનિશ્ચિત કરતા જાય છે કે વિદ્યાર્થી શીખે છે. વિદ્યાર્થી જો શીખતા હશે તો એના વિશે વાત કરશે, એના વિશે રસ ધરાવશે, એના વિશે અનેક બાબતો પૂછવાનો પ્રયત્ન કરશે. તો આવી કોઈ પ્રક્રિયા વર્ગખંડ દરમિયાન થઈ રહી છે કે કેમ એ જોવા માટેનો આપણે પ્રયત્ન કરીશું. આ પેટા ક્ષેત્રો અંતર્ગત આપણે જોયા કે 6 જેટલા પેટા ક્ષેત્રો છે. હવે આ પેટા ક્ષેત્રોને જોવા માટે
જુદા જુદા ઇન્ડિકેટર્સ આપેલા છે. આ ઇન્ડિકેટર્સને કેવી રીતે જોઈ શકીશું એ આપણે આગળના સેશનમાં એટલે કે આના પછીના ભાગમાં જોશું. પણ ખરેખર એક CRC કે BRC તરીકે જ્યારે આપણે વર્ગખંડની અંદર બેસીએ છીએ અને વર્ગખંડ પ્રક્રિયાઓને જોવાનો પ્રયત્ન કરીએ છીએ તો જુદા જુદા ઇન્ડિકેટર્સને આપણે ધ્યાનમાં લેવા જોઈએ. અને આ ઇન્ડિકેટર્સના આધારે જ જે તે પ્રક્રિયાને એટલે કે અધ્યયન માટેનું વાતાવરણ કેટલું અસરકારક બની રહ્યું છે એને જોવા માટેનો પ્રયત્ન કરીશું. મિત્રો, આપે અત્યાર સુધી વર્ગખંડ મુલાકાતો લીધી હશે, વર્ગખંડની અંદર પ્રક્રિયાઓને જોવાનો પણ પ્રયત્ન કર્યો હશે. આપને જોવા મળ્યું હશે કે ઇન્ડિકેટર્સની સામે આપે 3 બાબતો ત્યાં બતાવવાની છે. એક છે ઉત્તમ છે, મધ્યમ છે અને નબળું છે. હવે એ ક્યારે જોઈ શકાય? જ્યારે આપણે ઇન્ડિકેટર પરત્વે બહુ સ્પષ્ટ હોઈએ. અહીંયા આપણે એ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે જે તે માપદંડ અથવા તો પેટા ક્ષેત્રને અનુરૂપ આપે કેવા કેવા પ્રકારના ઇન્ડિકેટર ચકાસવાના રહેશે અને એ ઇન્ડિકેટરના આધારે કોને ઉત્તમ ગણી શકાય, કોને મધ્યમ ગણી શકાય, કોને નબળું ગણી શકાય, એને કેવી રીતે બાયફર્ગેટ કરી શકાય એની વાત પણ આજના આ સેશનની અંદર આપણે સમાવી લઈએ છીએ. પણ ત્યાં સુધી પહોંચીએ પહેલાં કેટલાક ઇન્ડિકેટર્સને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, પહેલું જ માપદંડ અથવા તો પહેલું જ પેટા ક્ષેત્ર છે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ વ્યવહાર. મિત્રો, વ્યવહારના શબ્દ ઉપરથી સ્પષ્ટ થાય છે. દાખલા તરીકે અહીંયા ઇન્ડિકેટર તરીકે આપેલું છે કે શિક્ષક પ્રત્યેક વિદ્યાર્થીને નામ અથવા તો યોગ્ય સંબોધનથી બોલાવે છે. આ ખૂબ સરળ વિધાન પણ છે, પણ જો આનું મૂલ્યાંકન કરવા માટે જો સાવધાની ન રાખવામાં આવે તો કેટલીક વાર આનું મૂલ્યાંકન ખોટું થવાની શક્યતા છે. હું કોઈને નામ દઈને બોલાવું છું અથવા તો નામથી બોલાવું છું તો એનો મતલબ એ નથી થતો કે હું એને માન નથી આપતો. પણ એ જ્યારે હું નામથી બોલાવું છું ત્યારે મારે એને નામથી બોલાવવા માટેનો ભાવ કેવો છે એ ભાવ આપણે સમજવો પડશે, વિચારવો પડશે. સંબોધનનો અર્થ છે કે એક વર્ગખંડની અંદર એક દીકરીને આપણે બહેનથી બોલાવીએ, દીકરીને યોગ્ય સંબોધનથી બોલાવીએ, એ જ રીતે વર્ગખંડની અંદર દીકરાને પણ એ જ યોગ્ય સંબોધનથી બોલાવીએ તો એ વર્ગખંડની અંદર પણ પોતાનું એક યોગ્ય પ્રદાન આપી શકે છે. હું અનિલને અનિલ તરીકે બોલાવું કે અનિલભાઈ તરીકે બોલાવું એ બંને વચ્ચે ખૂબ મોટો ફેર છે. અને એ રીતે જ્યારે હું માનપૂર્વક વિદ્યાર્થીને વર્ગખંડની પ્રક્રિયાની અંદર જોડવાનો પ્રયત્ન કરીશ ત્યારે એ મારી સાથે જોડાય છે. મારી સાથે જોડાઈને એ શૈક્ષણિક પ્રક્રિયાઓની અંદર વધારે ઉત્તમ રીતે એ શિક્ષણ કાર્ય કરી શકે છે અથવા તો શિક્ષણ મેળવી શકે છે. એટલે મિત્રો, વિનંતી છે કે જ્યારે વર્ગખંડની અંદર આવી કોઈ પ્રક્રિયા થતી હોય ત્યારે એને ખૂબ સાવધાનીપૂર્વક જોવાનો અને સમજવાનો પ્રયત્ન કરીશું. બીજા નંબરનું ઇન્ડિકેટર આવે છે કે વિદ્યાર્થીઓ શિક્ષકને ડર કે સંકોચ વિના પ્રશ્ન પૂછે. આ ખૂબ અગત્યનું છે, કેમ કે જ્યાં સુધી 2-વે કોમ્યુનિકેશન દ્વિમાર્ગી પ્રત્યાયનની પ્રક્રિયા વર્ગખંડની અંદર નહીં થાય ત્યાં સુધી એ શિક્ષણ કાર્યને આપણે ઉત્તમ ગણી શકતા નથી. અને દ્વિમાર્ગી કરવા માટેનો એક સરળ રસ્તો એ છે કે શિક્ષક પણ વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછે, વિદ્યાર્થીઓ જવાબ માટે પ્રેરિત થાય અને સામે જ્યારે વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી છે અથવા તો જે તે વિષય વસ્તુના સંદર્ભમાં વિદ્યાર્થીઓ વધારે સારી રીતે સમજવા માગે છે ત્યારે ન સમજાયેલી વસ્તુ અથવા તો વધારાની સમજ મેળવવા માટેની વસ્તુને અનુલક્ષીને શિક્ષકને વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછી શકે છે. મિત્રો, અહીંયા આપણે એ પણ જોવાનો પ્રયત્ન કરીશું કે વર્ગખંડના 1 કે 2 વિદ્યાર્થીઓ જ માત્ર જો પ્રશ્ન પૂછવાની તક મેળવતા હોય અથવા તો 1 કે 2 જ વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછતા હોય તો આપણે સમજવું જોઈએ કે એવું જરૂરી નથી કે 2 જ વિદ્યાર્થીઓ ખૂબ સારા હોય. અનેક વિદ્યાર્થીઓ સારા વર્ગખંડની અંદર હોય છે, પણ એ ક્યાંક સંકોચ અનુભવતા હોય, ક્યાંક ડર અનુભવતા હોય, ક્યાંક બોલવામાં કંઈક તકલીફ પડતી હોય અને એના કારણે પણ વર્ગખંડની અંદર એ પ્રશ્નો પૂછવા અટકાતા હોય તો એવા સંજોગોની અંદર શિક્ષક વિદ્યાર્થીઓને વધુમાં વધુ પ્રશ્નો પૂછવા માટે કેવી રીતે પ્રેરિત કરે છે એ પણ ખૂબ અગત્યનું છે. અને જ્યારે એવું વાતાવરણ વર્ગખંડની અંદર સર્જાય ત્યારે સાચા અર્થમાં દ્વિમાર્ગી અથવા તો 2-વે કોમ્યુનિકેશનની પ્રક્રિયા વર્ગખંડની અંદર થાય છે એમ આપણે કહી શકીએ. અને એવા સુંદર વર્ગખંડનું વાતાવરણ આપણે જોવા માગીએ છીએ. શિક્ષક અને વિદ્યાર્થી કોઈપણ સંકોચ રહિત શિક્ષણની પ્રક્રિયાની અંદર જોડાયેલા રહે, વિષય વસ્તુનું આદાન પ્રદાન સરસ રીતે થતું રહે અને પ્રશ્નોનું જે માધ્યમ છે એ પ્રશ્નોના માધ્યમથી જે પણ સમસ્યાઓ છે અથવા તો જે કંઈ મુશ્કેલીઓ છે કે જે બાળક સમજી શક્યું નથી એ બાળક શિક્ષકને પૂછી શકે એવું વર્ગખંડ વાતાવરણ અહીંયા બનાવવાનો ઉદ્દેશ છે. અને એના માટે થઈને આપણે એવા વર્ગખંડને જોવા માટેનો પ્રયત્ન કરીએ છીએ.
ત્રીજા નંબરનો જે ઇન્ડિકેટર છે એ પણ એટલો જ અગત્યનો છે કે વર્ગખંડની અંદર અનેક બાળકો એવા છે કે જે વિશેષ જરૂરિયાતવાળા છે. ઘણીવાર એવું જોવા મળે કે અમુક જ જૂથને ધ્યાનમાં રાખીને શિક્ષક ભણાવતા હોય તો એ યોગ્ય નથી. વિશેષ જરૂરિયાતોમાં અનેક પ્રકારની જરૂરિયાત છે. આપણે માનીએ છીએ કે વર્ગખંડની અંદર દિવ્યાંગ બાળકો હોય એને જ જરૂરિયાત છે એવું નથી, પણ કેટલાક ભાષાની દ્રષ્ટિએ અલગ પડતા વિદ્યાર્થીઓ હોય, આવા અનેક વિદ્યાર્થીઓ છે જેને હું અહીંયા ક્લાસિફાઈ કરવા માગતો નથી. પણ દિવ્યાંગતાની અંદર હવે અનેક પ્રકારની દિવ્યાંગતાનો સમાવેશ થાય છે. કેટલાક સ્લો લર્નર છે, કેટલાક ફાસ્ટ લર્નર છે, કેટલાક અધ્યયનની અક્ષમતાઓ ધરાવે છે. તો આવા જેવા પણ પ્રકારના બાળકો છે એ તમામ પ્રકારના બાળકોની જરૂરિયાત એ વર્ગખંડની અંદર સંતોષાય એ જોવાનું કામ શિક્ષકનું છે. બાળકને જેવી જરૂરિયાત છે એવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે, બાળકને જેવી જરૂરિયાત છે એ પ્રકારે વિષય વસ્તુનું પ્રદાન કરવામાં આવે તો એ વર્ગખંડની પ્રક્રિયા ખૂબ અસરકારક રીતે આગળ વધી રહી છે એમ આપણે કહી શકીએ. CRC કે BRC તરીકે જ્યારે વર્ગખંડની અંદર આપણે બેસીએ છીએ ત્યારે આવા વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો કેટલા છે એની સમજ પણ આપણી પાસે હોવી જોઈએ અને શિક્ષક આવા વિદ્યાર્થીઓ માટે કેવો પ્રયત્ન કરે છે એ જોવાનું કામ પણ આપણું છે. અને એના આધારે પહેલાં જે સબ ડોમેન છે કે શિક્ષકનું સૌહાર્દપૂર્ણ વ્યવહાર કેવો છે એ જોવા માટેનો પ્રયત્ન આપણે આ 3 ઇન્ડિકેટરની મદદથી કરીશું. એના પછીનો માપદંડ અથવા તો પેટાક્ષેત્ર આવે છે અસરકારક વર્ગખંડ વાતાવરણ. અહીંયા પણ આપ જોઈ શકો છો કે 3 જુદા જુદા પ્રકારના ઇન્ડિકેટર્સ છે. પહેલું ઇન્ડિકેટર્સ છે એક છે બેઠક વ્યવસ્થા છે, બીજું ઇન્ડિકેટર છે એ કે હવા ઉજાસની વ્યવસ્થા વર્ગખંડની અંદર કેવી છે, અને ત્રીજી ઇન્ડિકેટર છે કે વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ કરવા માટે કેવો અવકાશ પ્રાપ્ત થાય છે. આમ બહુ સરળ પ્રકારના ઇન્ડિકેટર છે કે વિદ્યાર્થી વર્ગખંડની અંદર કેવી રીતે બેઠેલા છે. આમ તો આપણે એક્ટિવિટી બેઝ લર્નિંગ પ્રજ્ઞા અભિગમને બહુ સારી રીતે સમજીએ છીએ. એમાં જુદી જુદી છાબડી પ્રમાણે વિદ્યાર્થીઓને જુદા જુદા જૂથની અંદર આપણે વિભાજિત કરતા હોઈએ છીએ. પણ એ સિવાયના ક્લાસરૂમ સેટિંગ્સની અંદર મોટાભાગે આપણો અનુભવ એવો રહ્યો છે કે વિદ્યાર્થીઓ એક જ પ્રકારની બેઠક વ્યવસ્થાની અંદર બેઠેલા હોય. ભલે પછી વિજ્ઞાનનો પ્રયોગ કરવાનો હોય કે પછી સમાજ વિદ્યાના વર્ગખંડની અંદર આપણે પૃથ્વીનો ગોળો સમજવાનો હોય. હવે દરેક પરિસ્થિતિ, દરેક વિષય વસ્તુ અલગ છે અને દરેક વિષય વસ્તુની માંગ પ્રમાણે બેઠક વ્યવસ્થાની અંદર બદલાવ થવો પણ જરૂરી છે. ગુજરાતીના કોઈ પાઠની અંદર જ્યારે સંવાદ આવે છે અથવા તો નાટ્યીકરણ કરવાની જરૂર પડે છે અને એવા જ સમયે આપણે એ જ બેઠક વ્યવસ્થાની મદદથી એ વિષય વસ્તુને પીરસવાનો પ્રયત્ન કરીએ તો સ્વાભાવિક રીતે જ એ સારું વર્ગખંડ વ્યવસ્થાપન છે એમ આપણે ગણી શકીએ નહીં. એટલે વિષય વસ્તુની માંગ પ્રમાણે જો બાળકોની બેઠક વ્યવસ્થા બદલાતી હોય અને એવા પ્રકારની ત્યાં વ્યવસ્થાઓ શિક્ષકે અથવા તો શાળાએ વિકસાવેલી હોય તો એ ખૂબ ઉત્તમ પ્રકારની વ્યવસ્થા છે એમ આપણે કહી શકીએ. અને એ જુદા જુદા વિષય વસ્તુને આધારે, કેમ કે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કની અંદર પણ એવી પ્રકારની ભલામણ કરેલી છે કે વર્ગખંડનું વાતાવરણ એક જીવંત વાતાવરણ હોવું જોઈએ. ફક્ત બોલી દેવાથી, ફક્ત ચોક એન્ડ ટોકનો ઉપયોગ કરવાથી કે ફક્ત ચર્ચા પદ્ધતિથી જો શિક્ષણ કાર્ય થાય તો ઘણા બધા વિષય વસ્તુના મુદ્દા એવા છે કે જે બાળકની સમજની બહાર રહી જાય. તો સારું અસરકારક વર્ગખંડ વ્યવહાર એને જ કહી શકાશે કે જે વિષય વસ્તુની તાસીર પ્રમાણે એ પોતાના વર્ગખંડ વ્યવસ્થાપનને પણ વધારે યોગ્ય બનાવે. એવું જ બીજા નંબરનું ઇન્ડિકેટર છે એ છે હવા ઉજાસની વ્યવસ્થા. આપણે કેવી રીતે વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓને બેસાડીએ છીએ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. સૂર્યનો પ્રકાશ, હવા ઉજાસ, લાઇટની વ્યવસ્થા, વિદ્યાર્થી જ્યારે લખે છે ત્યારે એને એની નોટબુકની અંદર લખતી વખતે વ્યવસ્થિત રીતે એના અક્ષરો દેખાય. એ જ રીતે બ્લેકબોર્ડ ઉપર કે વ્હાઇટ બોર્ડ ઉપર જ્યારે શિક્ષક લખતા હોય છે ત્યારે એ પણ એને યોગ્ય રીતે દેખાય અને એ જોઈને પોતે પોતાના નોટબુકની અંદર ઉતારી શકે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને એ વ્યવસ્થાઓ સારી રીતે થાય એના માટે આપણે સૌએ પ્રયત્ન કરવો જોઈએ. એક CRC તરીકે જ્યારે વર્ગખંડની અંદર આપણે બેઠા છીએ અને વિદ્યાર્થીને આ જોવામાં સમસ્યા જણાય છે ત્યારે આપણે શિક્ષકને માર્ગદર્શિત કરી શકીએ કે વધારે સારી રીતે વિદ્યાર્થીઓને કેવી રીતે કેટર કરી શકાય. ત્રીજી વસ્તુ છે પ્રવૃત્તિ કરવા માટે અવકાશ પ્રાપ્ત થાય છે કે કેમ. ક્લાસરૂમમાં મેં અગાઉ પણ કીધું કે સમાજ વિદ્યામાં પૃથ્વીનો ગોળો બતાવવાનો છે. બની શકે કે છેલ્લી બેન્ચ ઉપર બેઠેલા વિદ્યાર્થીને એ પૃથ્વીના ગોળા ઉપર જે કંઈ આપણે નિર્દેશ કરવા માગીએ છીએ એ યોગ્ય રીતે દેખાય નહીં. તો આવા સંજોગોની અંદર શિક્ષક વર્ગખંડની વચ્ચેના ભાગમાં જઈને પણ એ પોતાના પૃથ્વીના ગોળાનું નિદર્શન કરી શકે.
વિદ્યાર્થીને પ્રયોગનું નિદર્શન કરવાનું છે, તો વિદ્યાર્થીને જુદા જુદા જૂથની અંદર પણ વિભાજિત કરીને એ પ્રયોગ કરાવી શકે, પ્રયોગનું નિદર્શન કરાવી શકે. ઘણીવાર ઘણી બધી એક્ટિવિટી એવી હોય છે કે જે એક્ટિવિટી આપણે વર્ગખંડની બહાર પણ કરાવી શકીએ, પણ આવા અવકાશ પ્રાપ્ત કરાવવા માટે શિક્ષક કેટલા કટિબદ્ધ છે, કેટલા પ્રતિબદ્ધતાપૂર્વક એ આ બધી પ્રવૃત્તિઓ કરાવે છે, એ જોવા માટેનો પ્રયત્ન પણ CRC અને BRC તરીકે આપણે વર્ગખંડ જ્યારે ઓબ્ઝર્વેશન કરીએ છીએ ત્યારે પ્રયત્ન કરીશું. એના પછીનો પેટા ક્ષેત્ર આવે છે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને કેવી પ્રેરણા આપવામાં આવે છે. આપ જોઈ શકો છો કે અહીંયા પણ 3 ઇન્ડિકેટરનો સમાવેશ થયેલો છે. પહેલી વસ્તુ આવે છે કે શિક્ષક વિદ્યાર્થીને વર્ગખંડ પ્રક્રિયામાં જોડાવા માટે પ્રોત્સાહન આપે છે. આપણે સૌ BEd કે PTC કે એવા અધ્યયનના જુદા જુદા ક્ષેત્રોમાંથી પસાર થઈને આવેલા છીએ. આપણને પેડાગોજીની તાલીમ દરમિયાન પણ ઘણી વખત શીખવવામાં આવે છે કે વર્ગખંડની શરૂઆત છે એ વિષય પ્રવેશ એ રીતે થવો જોઈએ કે બિલકુલ કુદરતી રીતે વિદ્યાર્થી એ વર્ગખંડ પ્રક્રિયાની અંદર જોડાવા માટે પ્રેરિત થાય. ઘણીવાર પ્રશ્નોના માધ્યમથી, ઘણીવાર વાર્તાના માધ્યમથી, ઘણીવાર કોઈ ઉદાહરણના માધ્યમથી, કોઈ પ્રસંગના માધ્યમથી, કોઈ કોયડાના માધ્યમથી, આવા અનેકવિધ રીતે શિક્ષક નવો જ્યારે વિષય વસ્તુ લઈને વર્ગખંડની અંદર જતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓને જોડાવા માટે પ્રોત્સાહન આપતા હોય છે. ઘણીવાર પ્રશ્ન અને જવાબની પ્રક્રિયા પણ વર્ગખંડની અંદર થતી હોય છે, જેના દ્વારા એ પૂર્વજ્ઞાન પણ ચકાસી લે છે અને વિદ્યાર્થીને નવી પ્રક્રિયા, નવા વિષય વસ્તુની અંદર જોડાવા માટે તૈયાર પણ કરતા હોય છે. આવી ઉત્તમ જ્યારે વર્ગખંડ પ્રક્રિયા થતી હોય ત્યારે આપણે સાક્ષી તરીકે પણ એ પ્રક્રિયાને સારી રીતે જોઈ શકીએ. વિદ્યાર્થીઓના પ્રયત્નોને બિરદાવવું એ પણ શૈક્ષણિક પ્રક્રિયાનો એક ભાગ છે, જેને અહીંયા ઇન્ડિકેટર નંબર 2 તરીકે મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થી સાચો પ્રયત્ન કરે છે કે ખોટો પ્રયત્ન છે એને બતાવવાની જગ્યાએ એ જેવો પ્રયત્ન કરે છે, કેમ કે એ પ્રયત્નથી જ એ સાચું અને સારું શીખી શકશે. એટલે શિક્ષકે એને ધમકાવવાના બદલે, એને ડરાવવાના બદલે, એને ઉતારી પાડવાના બદલે એને જે પણ પ્રયત્ન કર્યો છે એ પ્રયત્નને બિરદાવે છે કે કેમ, જો એ બિરદાવતા હશે તો વિદ્યાર્થીનો આજનો ખોટો પડેલો પ્રયત્ન અથવા તો ખોટો પડેલો જવાબ એ આવતીકાલે સાચા જવાબની અંદર પરિવર્તિત થઈ શકશે. અને એટલા માટે જ વિદ્યાર્થીઓના જે પ્રયત્નો છે એ શિક્ષકે બિરદાવવા જોઈએ. અને એટલા માટે જ BEdની અંદર તમે પાઠ આયોજનની અંદર પણ જુદા જુદા કૌશલ્યો શીખ્યા હશે. એ કૌશલ્યોનો એક પ્રકાર છે જેમાં આપણે એને સુદૃઢીકરણ તરીકે પણ ઓળખીએ છીએ. સારા પ્રયત્નો, સારું એને બિરદાવવાથી એણે જે પ્રયત્નો કર્યા છે એનું દૃઢીકરણ પણ સારી રીતે કરી શકે છે, જેથી એની જે ભૂલવાની જગ્યાએ એ મેળવેલું જ્ઞાન એ લાંબા સમય સુધી યાદ રાખી શકે છે. ત્રીજી વસ્તુ આવે છે, ત્રીજો ઇન્ડિકેટર આવે છે કે વિદ્યાર્થીની જે સિદ્ધિઓ છે એ સિદ્ધિઓને શિક્ષક વર્ગ સમક્ષ બિરદાવે છે. અહીંયા સામાન્ય સિદ્ધિઓનો પણ કરી શકાય. ગઈકાલે જે ગૃહકાર્ય આપેલું એ આ 4 જણાએ ખૂબ સુંદર રીતે ગૃહકાર્ય કરીને લાવ્યા છે. આને પણ એક સિદ્ધિ તરીકે આપણે લઈ શકીએ. અને આવી સિદ્ધિને જ્યારે શિક્ષક બિરદાવતા હોય ત્યારે બાકીના જે વિદ્યાર્થીઓ છે કદાચ એ હોમવર્ક પૂરું કર્યું પણ ના હોય, અથવા હોમવર્ક પૂરું કર્યું હોય તો શિક્ષકની અપેક્ષા પ્રમાણેનું ન કરેલું હોય, તો એવા સંજોગોમાં એ વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળે છે. કોઈના સુંદર અક્ષર આવતા હોય, કોઈ સુંદર રીતે જવાબ આપતું હોય, કોઈ સારી રીતે એક્ટિવિટીની અંદર, પ્રવૃત્તિઓની અંદર ભાગ લેતું હોય, તો આવી નાની નાની સિદ્ધિઓને પણ જો વર્ગખંડની અંદર બિરદાવવામાં આવે તો વર્ગખંડનું વાતાવરણ છે એ ખૂબ સુંદર બનતું હોય છે અને એના દ્વારા વિદ્યાર્થીઓ ભણવાની પ્રક્રિયાની અંદર ખૂબ સારી રીતે જોડાતા હોય છે. ચોથું પેટા ક્ષેત્ર છે અને એ પેટા ક્ષેત્ર છે અધ્યયન સામગ્રીનો ઉપયોગ. મિત્રો, અહીંયા 5 જેટલા જુદા જુદા ઇન્ડિકેટર્સ આપવામાં આવ્યા છે. ઇન્ડિકેટર્સના આધારે જ આપને ખ્યાલ આવશે કે કેવા પ્રકારના બાબતો અહીંયા વિચારવામાં આવેલી છે. દાખલા તરીકે જે અધ્યયન સામગ્રી છે એ સામગ્રી વય કક્ષાને અનુરૂપ છે ખરી? માનો કે 3જા ધોરણનો વર્ગખંડ છે. 3જા ધોરણના વર્ગખંડની અંદર આપણે સામાજિક વિજ્ઞાનની જગ્યાએ પર્યાવરણના વિષયો ભણાવીએ છીએ. પર્યાવરણ જ આગળ જઈને વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની અંદર વિભાજિત થતું હોય છે. પણ અહીંયા નકશા, પૃથ્વીનો ગોળો એ અપેક્ષિત નથી. 3જા ધોરણના વર્ગખંડની અંદર શું હોવું જોઈએ? તો મારી આસપાસનું વાતાવરણ હું સમજી શકું, જોઈ શકું, મારી આસપાસ કેવા પ્રકારનું વ્યવસ્થાઓ છે એને હું જોઈ શકું, એવા પ્રકારનું લર્નિંગ મટીરિયલ વર્ગખંડની અંદર હોવું જરૂરી છે. એટલે જે ધોરણ છે, ધોરણને અનુરૂપ જે વિષયો ચાલે છે
એવા વિષયો લર્નિંગ મટીરિયલ તરીકે વર્ગખંડની અંદર હોવા જરૂરી છે. અહીંયા બે બાબતો છે કે એક તો વર્ગખંડની અંદર લર્નિંગ મટીરિયલ કેવા ઉપલબ્ધ છે અને સાથે સાથે શિક્ષક જ્યારે વર્ગખંડની અંદર શૈક્ષણિક પ્રક્રિયાઓ કરાવે છે ત્યારે કેવા લર્નિંગ મટીરિયલનો એ ઉપયોગ કરે છે. વર્ગખંડની અંદર અનેક હોય, પણ માનો કે ત્રીજા ધોરણના વિદ્યાર્થી છે અને શિક્ષક ત્રીજા ધોરણના વિદ્યાર્થીઓને અનુરૂપ જ લર્નિંગ મટીરિયલનો ઉપયોગ કરતા હોય તો એ આવકાર્ય છે અને એ પ્રમાણે આપણે આપણું મૂલ્યાંકન પણ કરતા હોઈએ છીએ. બીજો નંબર છે કે અધ્યયન સામગ્રી વિદ્યાર્થીઓ માટે સરળ છે. ખૂબ ઉત્તમ લર્નિંગ મટીરિયલ ઘણીવાર વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ પણ હોઈ શકે. એટલે વિદ્યાર્થીઓ સમજી શકે, વિદ્યાર્થીઓ ઉપયોગ કરી શકે, વિદ્યાર્થીઓ એના આધારે પોતાની જ્ઞાન મેળવવાની પ્રક્રિયામાં આગળ વધી શકે એવું સરળ અધ્યયન સામગ્રી આપણે ઉપયોગમાં લેવી છે. આ અધ્યયન સામગ્રી જો શિક્ષક વર્ગખંડની અંદર ઉપયોગમાં લેતા હોય તો એ એક ઉત્તમ પરિસ્થિતિ છે એવું આપણે ગણી શકીએ. એટલે વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને અધ્યયન સામગ્રીનું ચયન થવું જોઈએ એ આ ઇન્ડિકેટરની અંદર નિહિત થયેલું છે. ત્રીજું છે કે જે અધ્યયન સામગ્રી છે એ વર્ગખંડના વિષયના મુદ્દાને અનુરૂપ હોવું જોઈએ. આ બટ નેચરલ છે કે ફક્ત અધ્યયન સામગ્રીને વર્ગખંડમાં લઈ જઈએ, એક ઢગલો કરી દઈએ એ જરૂરી નથી. તમે એ જોવાનો પ્રયત્ન કરી શકો કે હાલ જે વિષય વસ્તુના મુદ્દા છે એ વિષય વસ્તુના મુદ્દાને ધ્યાનમાં રાખીને શિક્ષક દ્વારા અધ્યયન સામગ્રીનો ઉપયોગ થતો હોય. જે અધ્યયન સામગ્રીનો ઉપયોગ થાય છે એ મુદ્દાને કેવી રીતે કેટર કરી શકે છે, એ મુદ્દાને સમજાવવા માટે કેટલું ઉપયોગી છે એ ખૂબ જરૂરી છે. અને એવા જો અધ્યયન સામગ્રી વર્ગખંડની અંદર હોય તો એ આવકાર્ય પગલું છે એમ આપણે ગણી શકીએ. ચોથો મુદ્દો છે, ચોથું ઇન્ડિકેટર છે કે આ જે અધ્યયન સામગ્રીનો ઉપયોગ કરવાનો છે વર્ગખંડની અંદર એ કેવી રીતે ગોઠવવામાં આવેલા છે. મોટાભાગને આપણા સૌનો અનુભવ છે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલ એ વર્ગખંડની અંદર કોઈ એક દિવાલ ઉપર લગાવેલા હોય અને એ જે જગ્યાએ લગાવેલા હોય ત્યાં બાળકને પહોંચવું પણ મુશ્કેલ હોય. તો અહીંયા ઉદ્દેશ એ છે કે એને વર્ગખંડની એવી જગ્યાએ મૂકવા જોઈએ કે જે હાથવગું હોય. ઘણીવાર શિક્ષક હાજર હોય અથવા તો શિક્ષક ગેરહાજર હોય એવા સંજોગોની અંદર પણ લર્નિંગ મટીરિયલનો વિદ્યાર્થી સારી રીતે ઉપયોગ કરી શકતા હોય. એની પહોંચમાં હોય, એને ખ્યાલ છે કે અહીંયા ગુજરાતીનું લર્નિંગ મટીરિયલ છે, અહીંયા સામાજિક વિજ્ઞાનનું લર્નિંગ મટીરિયલ છે, અહીંયા ગણિતનું છે કે અહીંયા ભાષાનું છે. જે વિષય અથવા તો જે ધોરણની અંદર ભણે છે એના લર્નિંગ મટીરિયલ એને હાથવગા હોવા જોઈએ કે જેથી કરીને એને ઉપયોગમાં લઈને એ પોતાની જ્ઞાન પ્રદાનની પ્રક્રિયા એ આગળ કરી શકે. અને એટલા માટે થઈને આ ઇન્ડિકેટર અહીંયા મૂકવામાં આવ્યો છે. આપણે જોવાનો પ્રયત્ન એ કરીશું કે વિદ્યાર્થીઓ લર્નિંગ મટીરિયલનો ઉપયોગ કરી શકે છે કે કેમ, અને કરી શકે છે તો આ લર્નિંગ મટીરિયલ વર્ગખંડની અંદર ક્યાં ગોઠવાયેલા છે એને ધ્યાનમાં રાખીને ઉત્તમ, મધ્યમ કે નબળા પ્રકારનું વિભાજન આપણા મોનિટરિંગ એપની અંદર કરીશું. સૌથી અગત્યનું ઇન્ડિકેટર હોય તો એ 5મા નંબરનું ઇન્ડિકેટર છે. આના માટે CRC અને BRC તરીકે આપણે ખૂબ તૈયારીની જરૂર પડશે. અગત્યની વાત આવે છે કે જે અધ્યયન સામગ્રી ઉપયોગમાં લેવાય છે, જેને આપણે લર્નિંગ મટીરિયલ તરીકે ઓળખીએ છીએ, એ અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ છે. મિત્રો, આપ સૌ જાણો છો કે GCRTએ પ્રત્યેક ધોરણના પ્રત્યેક વિષયના અધ્યયન નિષ્પત્તિઓ નિશ્ચિત કરીને આપણને આપેલી છે. એની બુકલેટ પણ દરેક શાળાની અંદર ઉપલબ્ધ છે. જેની પાસે બુકલેટ નથી એ GCRTની વેબસાઇટ ઉપર જઈને આ લર્નિંગ આઉટકમ્સ જાણી શકે. ઘણીવાર એવું બનતું હોય કે લર્નિંગ આઉટકમ કંઈક અલગ હોય અને ક્લાસરૂમની અંદર જે પ્રક્રિયા ચાલતી હોય એ કંઈક અલગ રીતે ચાલતી હોય. ખરેખર તો ક્લાસરૂમની પ્રક્રિયાઓ બધી જ લર્નિંગ આઉટકમને એચીવ કરવા માટે જ હોય અને એ રીતે જોવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. ગુજરાતનો કે ભારતનો નકશો વર્ગખંડની અંદર બતાવ્યો છે, પણ ખરેખર લર્નિંગ આઉટકમ એ નકશો સમજવાનો છે? જો લર્નિંગ આઉટકમ નકશાને સમજવા માટેનો જ હોય તો એ ઉત્તમ છે, પણ ખાલી બતાવવા માટે કે એક લર્નિંગ મટીરિયલ તરીકે અથવા તો એક ટીચિંગ એડ તરીકે શિક્ષક વર્ગખંડની અંદર લઈ આવ્યા, પણ એ વિષય વસ્તુની અંદર નકશો સમજવો કે ભારતનો કે ગુજરાતનો નકશો સમજવો એ લર્નિંગ આઉટકમ નથી, તો પછી એ બાબતને આપણે યોગ્ય ગણી શકીએ નહીં. તો મિત્રો, આપને સૌને વિનંતી છે કે BRC અને CRC તરીકે એક તો આપણને માસવાર વિષય વસ્તુનું આયોજન ખબર હોવી જોઈએ. કઈ માસની અંદર, કયા ધોરણની અંદર, કયા વિષયની અંદર કઈ વિષય વસ્તુ ભણાવવાની છે એની એક સમજ CRC અને BRC પાસે હોવી જોઈએ.
એના સાથે સાથે બીજી એક સમજ પણ સીઆરસી અને બીઆરસી પાસે હોવી જોઈએ કે જે માસવાર આયોજન પ્રમાણે જે દિવસે આપણે વર્ગખંડની અંદર જઈએ છીએ અથવા તો જે ધોરણ અથવા તો વિષયનું વર્ગખંડ આપણે ચકાસીએ છીએ ત્યારે એ વિષય વસ્તુને અનુરૂપ લર્નિંગ આઉટકમ કયા છે. આમ તો લર્નિંગ આઉટકમ આધારિત વિષય વસ્તુ હોય, પણ આપણે અહીંયા એ પણ જોવાનો પ્રયત્ન કરીશું કે વિષય વસ્તુ અને લર્નિંગ આઉટકમ કેટલા મેચ થાય છે. એના પછીનો માપદંડ જે છે, અધ્યયન માટે અસરકારક વાતાવરણની આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં ચોથો પેટા ક્ષેત્રો અત્યારે ચર્ચા આપણે પૂર્ણ કરી છે. હવે હું ત્રીજા માપદંડ તરફ આવું છું અને એ ત્રીજા માપદંડ અને ચોથો માપદંડ એ પણ અસરકારક વાતાવરણ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજો માપદંડ જે છે એ ચર્ચા આધારિત અધ્યયન માટેની તકોના નિર્માણ કરવાના સંદર્ભે છે. અગાઉ આપણે વાત કરી ચૂક્યા છીએ કે વર્ગખંડની અંદર જીવંત વાતાવરણ માટે ચર્ચા થવી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આપણે સૌ માનીએ છીએ કે શિક્ષણ એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. એમાં એક ધ્રુવ તરીકે શિક્ષક છે અને બીજા ધ્રુવ તરીકે વિદ્યાર્થી છે. જ્યાં સુધી વર્ગખંડ વાતાવરણની અંદર ચર્ચા નહીં થાય, આદાન પ્રદાન નહીં થાય, ત્યાં સુધી શું શીખવાડવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓ શું શીખી રહ્યા છે એ સ્પષ્ટ નહીં થાય. અને એ જોવા માટે પેટા ક્ષેત્રની અંદર કે ચર્ચા આધારિત અધ્યયન માટેની તકોનું નિર્માણ કરવું. અહીંયા શિક્ષકો માટેનું અગત્યનું કામ એ છે કે એને તકોનું નિર્માણ કરવાનું છે. આ તક એટલે જ્યારે અધ્યયન પીરસાઈ રહ્યું છે અથવા તો અધ્યયનની પ્રક્રિયા થઈ રહી છે ત્યારે કેવી ચર્ચાઓને અવકાશ છે એ ચર્ચા માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવાના છે. આ માપદંડની અંદર પેટા ક્ષેત્રની અંદર 4 ઇન્ડિકેટર્સ આપવામાં આવેલા છે. આપના ટેબની અંદર આપ જ્યારે મૂલ્યાંકન કરવા બેસશો ત્યારે આપને ખ્યાલ આવશે કે આ 4 ઇન્ડિકેટર્સ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે જેના દ્વારા વર્ગખંડનું વાતાવરણ કેવું છે એ આપણે જાણી શકીએ. પહેલું ઇન્ડિકેટર જોવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ એ છે કે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે તાસ દરમિયાન વિષયાંગ સંબંધિત ચર્ચા થતી જોવા મળે છે. અહીંયા મારે ઉદાહરણ આપવાની જરૂર નથી કેમ કે આપણે જાણીએ છીએ કે જે વિષયાંગ વર્ગખંડની અંદર ચાલતો હોય, એક તો વિષય પ્રવેશ કરવા માટેની વાત અલગ છે અને વિષય પ્રવેશ થઈ ગયા પછી જે અધ્યાપન પ્રક્રિયા થાય છે એ જે વિષયાંગના સંબંધિત હોય એ વિષયાંગને સંબંધિત વર્ગખંડની અંદર ચર્ચા થવી જરૂરી છે. આ ચર્ચાનું માધ્યમ પ્રશ્નો પણ હોઈ શકે, આ ચર્ચાનું માધ્યમ કોઈ ચોક્કસ પ્રકારની સમસ્યા પણ હોઈ શકે, કોઈ ચોક્કસ પ્રકારની વાત પણ હોઈ શકે કે જેના સંદર્ભમાં જુદા જુદા પ્રકારની ચર્ચા વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચે થતી હોય. બીજું છે કે ચર્ચા દરમિયાન શિક્ષક વિદ્યાર્થીઓને રજૂઆત કરવા માટે પૂરતી તક આપે છે. આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ચર્ચા થતી હોય પણ શિક્ષક વિદ્યાર્થીઓના પક્ષને સ્વીકારતા જ ન હોય તો એ જરૂરી નથી, એ યોગ્ય પણ નથી. કેમ કે એનાથી વિદ્યાર્થી ધીમે ધીમે ચર્ચામાંથી દૂર થતો જશે. હા, ઘણીવાર એવું બની શકે કે વિદ્યાર્થીઓ સમજ વગરની ચર્ચાની અંદર ભાગ લેતા હોય ત્યારે એ સમજ વિકસાવવા માટેની જવાબદારી પણ શિક્ષકની છે. પણ જરૂરી એ છે કે વિદ્યાર્થીઓ ચર્ચાની અંદર જોડાયેલા રહે અને ચર્ચા કરવા માટે એને પૂરતી તક મળે. એટલે અહીંયા બીજા નંબરના ઇન્ડિકેટરની અંદર આપણે એ જોવાનો પ્રયત્ન કરીશું કે શિક્ષક વિદ્યાર્થીઓને રજૂઆત કરવા માટેની કેટલી તક આપે છે. ત્રીજા નંબરના ઇન્ડિકેટર તરફ આપણે જઈએ છીએ અને એ ત્રીજા નંબરનો ઇન્ડિકેટર એ છે કે શિક્ષક વિદ્યાર્થીના પ્રશ્નોને ચર્ચામાં સમાવે છે. હું અહીંયા જ્યારે ઇન્ડિકેટર તમારી સમક્ષ મૂકી રહ્યો છું, 4 ઇન્ડિકેટર, ત્યારે તમને વર્ગખંડની એક પ્રક્રિયા તમારા નજર સમક્ષ આવવી જોઈએ. આ એવું વર્ગખંડ છે કે જેમાં તમને બિલકુલ જીવંતતા જોવા મળશે. આ એવો વર્ગખંડ છે કે જેની અંદર તમને બિલકુલ સક્રિયતા જોવા મળશે. આ વર્ગખંડ એવો છે કે જેની અંદર તમને નીરવ શાંતિની જગ્યાએ શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેના આદાન પ્રદાન તમને સાંભળવા મળશે, જોવા મળશે. અને જ્યારે આવું કંઈક વાતાવરણ હોય ત્યારે આપણને એક આખી શાળા જીવંત શાળા છે જેની અંદર ટીચિંગ લર્નિંગ પ્રક્રિયા ખૂબ સક્રિય રીતે થઈ રહી છે એમ આપણે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ. ત્રીજા નંબરનો ઇન્ડિકેટર પણ એ જ દિશાની અંદર આગળ વધી રહ્યો છે. કેમ કે ચર્ચાની અંદર એક પ્રશ્ન પૂછાય, સામે શિક્ષક જવાબ આપી દે અને ચર્ચા પૂર્ણ થઈ જાય એ તો જરૂરી નથી. ઘણીવાર શિક્ષકને સામેથી જવાબ મળી જાય તો ચર્ચા અટકાવી દે છે અને પાછો પોતાના વિષય વસ્તુના પ્રક્રિયાની અંદર જોડાઈ જાય છે. અહીંયા એક ચેઇન પ્રોસેસની વાત કરવામાં આવેલી છે. એટલે પ્રશ્ન જવાબ, જવાબ પ્રશ્ન, પ્રશ્ન જવાબ, એ ક્રમની અંદર આખી પ્રક્રિયા આગળ વધે છે
અને એના માધ્યમથી જ જ્ઞાનની પ્રક્રિયા આગળ વધે છે. આમ તો એનસીએફમાં આપણે કહેતા આવ્યા છે કે વિદ્યાર્થી એ જ્ઞાનનો ઉપભોક્તા નથી, વિદ્યાર્થી એ જ્ઞાનનો સર્જક છે. અને જ્ઞાનનો સર્જક ક્યારે જ્ઞાન સર્જન કરી શકે? જ્યારે એ ચર્ચાની અંદર પોતાના પ્રશ્નોને મૂકીને એના જવાબ મેળવવા માટેનો પ્રયત્ન કરે. જેટલા જવાબ એના સાચા જવાબની દિશાની અંદર આગળ વધતા જશે તેમ તેમ એની જ્ઞાનની પ્રક્રિયા સફળતાપૂર્વક આગળ વધતી જશે. અને એ કરવા માટેનું માધ્યમ છે કે શિક્ષક પોતાના પ્રશ્નો તો મૂકે જ, પણ સામે સામે વિદ્યાર્થી દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોને સીધા જવાબ આપવાની જગ્યાએ એ પ્રશ્નોને પણ ચર્ચામાં સમાવીને વિદ્યાર્થી અને શિક્ષક બંને સંયુક્ત પ્રયત્ન કરીને એના જવાબો મેળવવાનો પ્રયત્ન કરે. આમ વર્ગખંડની અંદર જે જ્ઞાન ઉત્પન્ન થશે અથવા તો જ્ઞાનનું સર્જન થશે એ ચિરંજીવી હશે, એટલે કે લાંબા ગાળા માટે હશે. અને વિદ્યાર્થીઓને એ જ્ઞાન મેળવવામાંથી સંતોષ પણ મળશે કે જેથી કરીને એક સફળ અધ્યયન પ્રક્રિયા આપણે અનુભવી શકીએ. ચોથો ઇન્ડિકેટર છે કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ પણ એકબીજા સાથે ચર્ચા કરી શકે એવું વાતાવરણ છે ખરું? આપણે 2 વે તો કહીએ છીએ કે શિક્ષક એક ધ્રુવ છે, બીજી બાજુ વિદ્યાર્થી પણ ધ્રુવ છે, પણ પિયર લર્નિંગ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ એક પ્રશ્નના જવાબમાં, કોઈ એક બાબતના સંદર્ભમાં જો વિદ્યાર્થી પોતાના સહાધ્યાયી સાથે જો ચર્ચા કરીને જવાબ આપી શકે, પોતાની ટીમ સાથે ચર્ચા કરીને જવાબ આપી શકે તો પણ એ ખૂબ ઉત્તમ પરિસ્થિતિ છે. અને શિક્ષકે આવા વર્ગખંડનું વાતાવરણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. વર્ગખંડની અંદર જ્યારે આપણે બેઠા છીએ ત્યારે આવી કેટલી પ્રક્રિયાઓ થઈ રહી છે એને જોવા માટેનો પ્રયત્ન આપણે બીઆરસી કે સીઆરસી તરીકે વર્ગખંડ નિરીક્ષણ દરમિયાન કરીશું. અંતિમ પેટા ક્ષેત્ર છે, આ પણ વાતાવરણ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. વિદ્યાર્થીઓ જે શીખ્યા છે તેના વિશે વાત કરી શકે છે. તે 3 ઇન્ડિકેટર આની અંદર સમાવેશ થયેલા છે કે તાસના અંતે વિદ્યાર્થીઓ તાસમાં શીખેલી બાબતોનો સારાંશ કહી શકે. આમ તો ઘણીવાર ગુજરાતીની અંદર આપણને ખબર છે કે એક વાર્તા કહે અને પછી શિક્ષક એમ પૂછે કે આનું ટાઇટલ આપવું હોય તો, શીર્ષક આપવું હોય તો શું આપી શકાય? તો વિદ્યાર્થી પોતાના તર્ક રજૂ કરીને, કારણ રજૂ કરીને એમ કહે કે આ વાર્તાને હું આ શીર્ષક આપી શકું છું. આનાથી ઉત્તમ પ્રકારનું કોન્સોલિડેશન શું હોઈ શકે? એ જ રીતે જ્યારે કોઈ વૈજ્ઞાનિક તથ્યની વાત થતી હોય ત્યારે વૈજ્ઞાનિક કારણ આપીને એમ કહી શકે કે આ તથ્ય પાછળ આટલા કારણો જવાબદાર છે. જો વર્ગખંડના અંતરે વિદ્યાર્થી આટલું બોલી શકે, ગણિતની અંદર જ્યારે 2, 4, 5 ઉદાહરણ શિક્ષકે ચર્ચ્યા હોય અને ઉદાહરણના આધારે વિદ્યાર્થી એમ કહી શકે કે આ ઉદાહરણ પરથી હવે મને એવું સમજાય છે કે આ જે દાખલા હતા એની પાછળ આ નિયમ રહેલો છે. જો આવું કંઈક વિદ્યાર્થી વર્ગખંડના અંતે કહી શકે તો એ ઉત્તમ પ્રકારની શૈક્ષણિક પ્રક્રિયા વર્ગખંડની અંદર થઈ છે એમ આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી વર્ગખંડ પ્રક્રિયાને અંતે શું શીખ્યા છે એનો જો સારાંશ રજૂ કરી શકે તો એ ઉત્તમ પ્રકારનું શિક્ષણ પ્રક્રિયા થઈ છે એમ આપણે કહી શકીએ. અને આ જ્યારે વર્ગખંડના અંત ભાગની વાત છે, આપ સમજી શકો છો કે મેં શરૂઆત કરી ત્યારે વર્ગખંડ વાતાવરણની જ્યારે વાત કરી ત્યારે મેં વિષય પ્રવેશની વાત કરેલી. એટલે સ્વાભાવિક રીતે સીઆરસી બીઆરસી તરીકે આપણને એમ થાય કે અમારે કેટલો સમય વર્ગખંડની અંદર બેસવું પડે. સાચું નિરીક્ષણ એ જ છે કે વર્ગખંડની શરૂઆતથી લઈને વર્ગખંડના અંત સુધી બેસીશું તો જ આ બધા ઇન્ડિકેટરની અંદર આપણે સાચું નિરીક્ષણ કરી શકીશું. સાચું નિરીક્ષણ એ સાચા માર્ગદર્શન માટે પાયાની શરત છે. અને એટલા માટે જ એ નિરીક્ષણ આપણે સમગ્ર તાસ દરમિયાન કરીએ. બીજી એ શરત પણ છે કે તાસ દરમિયાન આપણે વર્ગખંડને ક્યાંય અવરોધરૂપ બનવાનું નથી, વર્ગખંડની અંદર આપણે ક્યાંય બોલવાનું નથી, પણ જે નિરીક્ષણ આપણે કરીએ છીએ એનું વર્ગખંડના અંતે, એટલે કે જ્યારે શિક્ષકના ફ્રી સમયની અંદર આપણે જ્યારે શિક્ષકને મળીએ છીએ ત્યારે આપણે ચોક્કસ એટલું કહી શકીએ કે આપના વર્ગખંડની અંદર આટલા ઇન્ડિકેટર્સની અંદર અમને સારી બાબતો જોવા મળી અને આટલી બાબતો એવી છે કે જેની અંદર જો હજુ વધારે સુધારો થાય તો વર્ગખંડ પ્રક્રિયાઓને આપણે વધારે સારી બનાવી શકીએ. તો વર્ગખંડના અંતે જ્યારે વિદ્યાર્થી વાત કરી શકે છે કે એ શું શીખ્યા છે એ પરિસ્થિતિ ખૂબ ઉત્તમ છે. બીજું ઇન્ડિકેટર છે કે તાસના અંતે શિક્ષક દૃઢીકરણ કરાવે છે. જેમ વિષય પ્રવેશ છે એમ ક્લાસના અંતે અગાઉ પણ વાત થયેલી છે કે કોન્સોલિડેશન પણ એટલું જ અગત્યનું છે. ભલે વિદ્યાર્થી એમ કહી શકતો હોય કે અમને આટલું શીખ્યા છીએ, પણ તેમ છતાં બાકીના વિદ્યાર્થીઓ અને આવતીકાલે શું કરવાનું છે, એનું હોમવર્ક કેવું હશે, એ બધાની સાથે આખા તાસના અંતે
જે કંઈ બાબતોની તાસ દરમિયાન ચર્ચા થયેલી છે એ બાબતો શિક્ષક અહીંયા દૃઢીકરણ સ્વરૂપે પુનઃ વિદ્યાર્થીઓ આગળ મૂકવાનો પ્રયત્ન કરે છે. આમ એક સામાન્ય ક્લાસરૂમની અંદર જો તમે એને વિભાજિત કરો તો પહેલી 5 મિનિટ એ મોટાભાગે વિષય પ્રવેશની હોય, વચ્ચેની 25 મિનિટ એમાં વિષય વસ્તુનું પ્રદાન થતું હોય અને પાછળની 10 મિનિટ એ કોન્સોલિડેશન માટે હોય અને પછી દૃઢીકરણ માટેની હોય કે જેથી કરીને વિદ્યાર્થી જે તાસ દરમિયાન શીખ્યો છે એ લાંબા સમય સુધી એને યાદ રાખી શકે અને એ આખી પ્રક્રિયાની એક સાયકલ પૂરી થાય છે એમ આપણે કહી શકીએ. એટલે એ સાયકલને અહીંયા જોવા માટેનો પ્રયત્ન કર્યો છે. અને ત્રીજું છે કે વિદ્યાર્થીને જો પૂછવામાં આવે કે આ બોલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું શીખ્યા, અને જો એ કહી શકે કે આજે સમગ્ર તાસ દરમિયાન અમે આટલી વસ્તુ શીખી શક્યા છીએ તો એ પણ વર્ગખંડ પ્રક્રિયાની સફળતા ત્યાં બતાવે છે. આમ અધ્યયન માટે અસરકારક વાતાવરણની અંદર 4 પેટા ક્ષેત્રોની વાત કરી અને પેટા ક્ષેત્રોની અંદર કયા કયા ઇન્ડિકેટર્સ સમાવેલા છે એની વિગતો પણ મેં આપની સમક્ષ મૂકવા માટેનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે આ ક્ષેત્રની અંદર જે કંઈ ઇન્ડિકેટર્સ અથવા તો પેટા ક્ષેત્રો મુકાયેલા છે એની આપને સમજ મળી હશે. આપ જ્યારે વર્ગખંડની પ્રક્રિયાનું નિરીક્ષણ કરતા હશો ત્યારે વાતાવરણના સંદર્ભે, હજી હું અધ્યયન અધ્યાપન પ્રક્રિયાની વાત કરતો નથી, પણ એક વર્ગખંડનું વાતાવરણ એ અધ્યયન માટે કેટલું પ્રેરિત કરી શકે છે એના ઇન્ડિકેટર્સની વાત કરેલી છે અને એ ઇન્ડિકેટર્સને તમે સમજી શક્યા છો અને એ રીતે વર્ગખંડનું વાતાવરણ કેવું હશે એને તમે નિરીક્ષણ કરવા માટેનો એક ઉત્તમ પ્રયત્ન હવે પછીના જ્યારે વર્ગખંડ નિરીક્ષણ કરશો ત્યારે તમે કરી શકશો. મિત્રો, હવે આગળ એના પછીનું જે ક્ષેત્ર છે એને સમજવા માટેનો આપણે પ્રયત્ન કરીએ અને આ ક્ષેત્ર છે એ છે અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ. મિત્રો, આની અંદર 5 જેટલા પેટા ક્ષેત્રો મૂકેલા છે. આગળની સ્લાઇડમાં તમને માપદંડ તરીકે પણ બતાવેલા છે. પેટા ક્ષેત્રો કે માપદંડ બંને એક જ વસ્તુ છે પણ એને આપણે સમજવા માટેની કોશિશ કરીશું. મિત્રો, 5 પેટા ક્ષેત્રો છે. અધ્યયન માટેની તૈયારીઓ, અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ કાર્ય, શિક્ષક દ્વારા પૂછાતા પ્રશ્નો, વિદ્યાર્થીઓનું રચનાત્મક મૂલ્યાંકન અને અધ્યયનમાં સમાન તક. મિત્રો, અહીંયા તમારે વાતાવરણ, અધ્યયન માટેનું અસરકારક વાતાવરણ અને અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ જે 2 ક્ષેત્રો છે એમાં તમને એવું લાગશે કે કેટલાક ઇન્ડિકેટર્સ કોમન થઈ રહ્યા છે, પણ બંનેના ભાવને સમજશો તો તમને ખ્યાલ આવશે કે ત્યાં વાતાવરણના સંદર્ભે ઇન્ડિકેટર્સ મૂકવામાં આવેલા છે અને અહીંયા પ્રક્રિયાઓના સંદર્ભે મૂકવામાં આવેલા છે. આપણે આ માપદંડોને અથવા તો આ પેટા ક્ષેત્રોને એના ઇન્ડિકેટર્સ વાઇઝ સમજવાની કોશિશ કરીએ. મિત્રો, આપ જોઈ શકો છો કે અધ્યયન માટેની તૈયારીના સંદર્ભે જે ઇન્ડિકેટર્સ મૂકવામાં આવેલા છે એ કુલ 6 જેટલા ઇન્ડિકેટર્સ છે. મિત્રો, હવે આપણે પ્રક્રિયાઓ તરફ જઈ રહ્યા છે અને આ પ્રક્રિયાઓ તમે જોઈ શકો છો કે શિક્ષકની કેવી તૈયારી છે. પહેલાં માપદંડની અંદર જ આપેલું છે કે અધ્યયન માટે શિક્ષક કેવી તૈયારી કરીને વર્ગખંડની અંદર જાય છે. તો પહેલો ઇન્ડિકેટર છે, આ ઇન્ડિકેટરને બહુ ધ્યાનપૂર્વક સમજવા માટેની કોશિશ કરજો. ઘણીવાર આપણા સૌનો અનુભવ છે કે શિક્ષકની દૈનિક નોંધપોથી જોઈએ તો એની અંદર ફક્ત શું લખેલું હોય છે, જે તે વિષયાંક અથવા તો એકમ જ લખેલો હોય છે. અહીંયા અપેક્ષા એ છે કે શિક્ષક પોતાની દૈનિક નોંધપોથીની અંદર એને જે અધ્યયન અધ્યાપન કાર્ય કરાવવાનું છે, એટલે કે જે વિષયાંગનું શિક્ષણ કાર્ય કરાવવાનું છે, એ વિષયાંગના સંદર્ભે કઈ અધ્યયન નિષ્પત્તિઓ એની અંદર સમાવેલી છે એને ધ્યાનમાં રાખીને પોતાના અધ્યાપન કાર્ય માટેનું આયોજન કરે. અહીંયા પણ પૂર્વ શરત તો એ જ છે કે અધ્યયન નિષ્પત્તિઓ કઈ છે, પર્ટિક્યુલર વિષયને સંદર્ભે જે અધ્યયન નિષ્પત્તિઓ નક્કી કરવામાં આવેલી છે એનો ઉદ્દેશ શું છે, તાસના અંતે એ શું સાબિત કરવા માગે છે અથવા તો તાસના અંતે કઈ કઈ અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરવા માગે છે એની સમજ પણ શિક્ષક પાસે હોવી જોઈએ. જો શિક્ષક પાસે અધ્યયન નિષ્પત્તિઓની સિદ્ધિની સ્પષ્ટતા હશે તો એનું આપોઆપ આયોજન ઉત્તમ પ્રકારનું હશે અને એ આયોજન તમને એની દૈનિક નોંધપોથીની અંદર જોવા મળશે. તો સ્વાભાવિક રીતે જ હવે વર્ગખંડની બહાર નીકળીને જ્યારે શિક્ષક પાસે બેસીએ છીએ ત્યારે એની દૈનિક નોંધપોથી આપણે જોવાની છે અને દૈનિક નોંધપોથીની અંદર આપણે આ જોવાનો પ્રયત્ન કરીશું કે એણે ફક્ત વિષયાંક લખી દીધો છે કે પછી પાઠનું નામ લખી દીધું છે કે ખરા અર્થમાં અધ્યયન નિષ્પત્તિ કેન્દ્રીય અધ્યાપન માટેનું એણે આયોજન કરેલું છે. અને આવું કંઈ જોવા મળશે તો આપણે એને ઉત્તમ, મધ્યમ અને નબળું
જે જોવા મળશે એના આધારે એ વર્ગખંડના અથવા તો એ શિક્ષકનું મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરીશું. બીજા નંબરનું આવે છે કે જે દૈનિક નોંધપોથીમાં કરવામાં આવેલું આયોજન છે એ આચાર્ય દ્વારા ચકાસાયેલ છે. આમ તો શાળાઓની અંદર પ્રક્રિયા એવી હોય છે કે આગલા દિવસે શિક્ષક પોતાનું આયોજન કરે છે, દૈનિક નોંધપોથીની અંદર લખે છે અને આચાર્યને ચકાસવા માટે આપી દે છે. આચાર્યએ શું ચકાસવાનું છે કે એણે પોતાના દૈનિક નોંધપોથીની અંદર જે આયોજન લખેલું છે એ અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ છે કે કેમ. એના દ્વારા આચાર્યએ ફક્ત સહી કરેલી છે કે આચાર્યએ કોઈ સૂચન પણ આપેલું છે એ જોવા માટેનો આપણે પ્રયત્ન કરીશું. આવી કેટલીક અપેક્ષાઓ તમારા ઇન્ડિકેટર્સની અંદર મૂકવામાં આવેલી છે. ત્રીજો નંબર છે કે શિક્ષક તાસની શરૂઆતમાં વિદ્યાર્થીઓને અધ્યયન માટે તત્પર બનાવવા પ્રયત્ન કરે છે. ફરીવાર પાછું અહીંયા તમને વિષય પ્રવેશની વાત આવશે. વિષય પ્રવેશ કૃત્રિમ રીતે થાય છે, કુદરતી રીતે થાય છે, કોઈ પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, કોઈ પ્રવિધિનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, કેવી રીતે કરવામાં આવે છે એ જોવા માટેનો પણ પ્રયત્ન કરીશું. ચોથું ઇન્ડિકેટર છે એ છે વિદ્યાર્થીઓના તાસની શરૂઆત વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનને આધારે કરે છે. પૂર્વજ્ઞાનનો અર્થ બે રીતે કરી શકાય. એક તો કોઈ એક વિષય વસ્તુ એવી છે કે જે ગયા તાસમાં પણ ચાલુ હતી ને આ તાસમાં પણ ચાલુ રહેવાની છે. અહીંયા પૂર્વજ્ઞાન એ રીતે પણ ચકાસી શકાય કે ગઈકાલે આપણે શું શીખ્યા હતા અને હવે આજે શું શીખવાના છે, અને એ આધાર લઈને પણ શિક્ષક એ પોતાના વર્ગખંડની પ્રક્રિયાની શરૂઆત કરી શકે. બીજો અર્થ એ પણ કરી શકાય કે આજે જે કંઈ શીખવાના છે એ શીખવાની જે બાબતો છે એ બાબતો સંદર્ભે વિદ્યાર્થી પાસે કયું પૂર્વજ્ઞાન હોવું જરૂરી છે. પૂર્વજ્ઞાન હશે તો એ આ વિષય વસ્તુને સારી રીતે સમજાવી શકે. દાખલા તરીકે એસિડની લાક્ષણિકતાઓ આપણે કહીએ તો એસિડ સ્વાદે તુરા હોય. હવે વિદ્યાર્થી પાસે આ તુરા શબ્દની જ ખબર નથી, એનો સ્વાદ કેવો હોય એની જ ખબર નથી, તો પછી સ્વાદે તુરા હશે એ ફક્ત એને કલ્પના કરવાની બાબત છે. આ એક એક્ઝામ્પલ આપેલું છે. એવું જરૂરી નથી કે એ વસ્તુ આપણે વર્ગખંડની અંદર કરાવવી જોઈએ, પણ જે વિષય વસ્તુ મારે વર્ગખંડની અંદર પીરસવાની છે એના માટેનું અપેક્ષિત પૂર્વજ્ઞાન શું છે એની સમજ શિક્ષક પાસે હોવી જોઈએ. અને એ શિક્ષક વર્ગખંડની શરૂઆત કરતાં પહેલાં એ જોઈ લેશે કે આવી પૂર્વજ્ઞાનની કેટલીક બાબતો એની પાસે પડેલી છે કે નહીં. નહીં તો શું કરવું પડશે, પહેલાં પૂર્વજ્ઞાન ઉપર ધ્યાન આપવું પડશે અને પછી જે તે વિષય વસ્તુના મુદ્દા ઉપર ધ્યાન આપવું પડશે. તો જ એ વિષય વસ્તુનો મુદ્દો આપણે વધારે સારી રીતે વિદ્યાર્થી આગળ ચર્ચી શકીએ. હું પુનઃ કહું છું, પૂર્વજ્ઞાનને બે રીતે જોવાની જરૂર છે. જો કન્ટિન્યુઅસ લેસન ચાલતું હોય તો આગળના દિવસે જે ભણાવેલું છે એનો ઉપયોગ કરીને પણ આપણે પૂર્વજ્ઞાન ચકાસી શકીએ. આ વખતે આજના તાસની અંદર, આજના પીરિયડની અંદર માનો કે કોઈ નવી વિષય વસ્તુ દાખલ થવાની છે તો એ નવી વિષય વસ્તુના સંદર્ભે કયા કયા પ્રકારના પૂર્વજ્ઞાનની જરૂર છે એ પૂર્વજ્ઞાનનો આધાર લઈને શિક્ષક વર્ગખંડની શરૂઆત કરે છે કે કેમ એ જોવા માટેનો આપણે પ્રયત્ન કરીશું. 5મા નંબરનું ઇન્ડિકેટર પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ઘણીવાર આખો તાસ પૂરો થઈ જાય ત્યાં સુધી વિદ્યાર્થીને એક રહસ્ય રહે, એક સસ્પેન્શન રહે કે આજે ખરેખર આપણે શું શીખવાના હતા. છેલ્લે સુધી ખબર જ ના હોય કે આજના તાસના અંતે હું શું શીખવાનો છું. એની જગ્યાએ જો વર્ગખંડની શરૂઆતની અંદર શિક્ષક વિદ્યાર્થીઓને આ તાસમાં શું શીખવાના છે એના ઓબ્જેક્ટિવ્સ, એના હેતુઓ જો ક્લિયર કરી દે તો શિક્ષક જે કંઈ કામ કરવાના છે એનાથી વિદ્યાર્થીઓ અવગત રહે, એને કઈ કઈ બાબતો શીખવાની છે એનાથી અવગત રહે. ઘણા શિક્ષકો એટલા બધા સારા હોય છે કે આગલા દિવસે કહેતા હોય છે કે આવતીકાલે આપણે આટલી આટલી બાબતો શીખવાના છે, જેથી કરીને વિદ્યાર્થીઓ આજે જ્યારે વર્ગખંડની અંદર આવે છે ત્યારે કેટલુંક વાંચીને આવે, કેટલીક પૂર્વ તૈયારી કરીને આવે, કેટલીક બાબતો સાથે એ વર્ગખંડની અંદર આવે અને ખરેખર જ્યારે એવું કંઈક થતું હોય ત્યારે વર્ગખંડનું વાતાવરણ બીજા વર્ગખંડો કરતાં કંઈક વિશેષ હોય છે એવું આપણે અનુભવી શકીએ છીએ. એટલે આ બાબત, આ ઇન્ડિકેટર પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ પેટા ક્ષેત્રનો છેલ્લો ઇન્ડિકેટર છે કે શૈક્ષણિક સાધન સામગ્રીની હાજરી સુનિશ્ચિત કરે છે. મને ખબર છે કે આજે મારે વર્ગખંડની અંદર સમાજ વિદ્યાનો તાસ છે, મારે ગુજરાતનો નકશો ત્યાં બતાવવાનો છે. જ્યારે ખરેખર ગુજરાતના નકશાની જરૂર પડે ત્યારે મને આઈડિયા આવે કે હું નકશો લાવવાનું જ ભૂલી ગયો છું. મને ખબર પડે કે નકશો મારા ટેબલ પર હોવો જોઈએ પણ અત્યારે ટેબલ પર એ નકશો નથી, તો આપણે પૂર્વ આયોજન યોગ્ય રીતે કર્યું નથી એ ત્યાં સુનિશ્ચિત થઈ જાય છે. એ જણાઈ આવે છે
કે શિક્ષકે આજે નકશો બતાવવાનો હતો, મારે આજે નકશાની લઈને વિદ્યાર્થીઓ પાસે પ્રવૃત્તિ કરાવવાની હતી, પણ એ પ્રવૃત્તિની મેં તૈયારી કરી નથી. એટલે જ્યારે વર્ગખંડ નિરીક્ષણ માટે આપણે વર્ગખંડની અંદર બેસીએ ત્યારે અપેક્ષિત કયા લર્નિંગ મટિરિયલનો ઉપયોગ થવાનો છે, એ લર્નિંગ મટિરિયલથી શિક્ષક જાગૃત છે કે કેમ, અને શિક્ષકે એની પૂર્વ તૈયારી કરેલી છે કે કેમ, એ આ ઇન્ડિકેટરની અંદર જોવા માટેનો આપણે પ્રયત્ન કરીશું. બીજા અને ત્રીજા પેટાક્ષેત્ર આપ અહીંયા જોઈ શકો છો. બીજું પેટાક્ષેત્ર છે એ છે શિક્ષક વિદ્યાર્થીઓને અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ કાર્ય કરાવે છે કે કેમ. ઘણી બધી ચર્ચા મેં અગાઉ કરી ચૂક્યો છું, તેમ છતાં અહીંયા થોડુંક રિવિઝન આપણા માટે કરીશ. આ પેટાક્ષેત્ર અથવા તો આ માપદંડના સંદર્ભમાં કુલ 4 જેટલા ઇન્ડિકેટર્સ આપવામાં આવેલા છે. પહેલું ઇન્ડિકેટર છે કે અધ્યયન નિષ્પત્તિ અનુસાર તૈયાર કરે શૈક્ષણિક આયોજનનો અમલ કરે છે. મેં અગાઉ પણ કીધું કે આપણને એ તો ખબર હોવી જોઈએ કે મારું માસવાર આયોજન શું છે, જે તે માસની અંદર જે કંઈ વિષય વસ્તુ ભણાવવાની છે એ વિષય વસ્તુની અધ્યયન નિષ્પત્તિઓ કઈ છે, અને જ્યારે મારી પાસે એ સુનિશ્ચિતતા છે તો એ શૈક્ષણિક આયોજન પ્રમાણે હું વર્ગખંડની અંદર કામ કરું છું કે કેમ. હું અત્યારે ડિસેમ્બર મહિનામાં બેઠો છું અને હજી હું નવેમ્બર મહિનાનો સિલેબસ ભણાવું છું, અથવા તો મારો સિલેબસ વહેલો પૂરો થઈ ગયો છે અને હું જાન્યુઆરી મહિનાનો ભણાવું છું, તો ખરેખર મારે અત્યારે શું ભણાવવું જોઈએ? આમ તો પિરિયોડિકલ એસેસમેન્ટ ટેસ્ટ PAT આપણે લઈએ છીએ, એટલે એના કારણે હવે શૈક્ષણિક આયોજન લગભગ દરેક સ્કૂલોની અંદર એક સમાન ચાલતા હોય એવો આપણને અનુભવ છે. તેમ છતાં ઘણા ક્લાસરૂમ એવા હોય કે જે આગળ અને પાછળ ચાલતા હોય. ઘણીવાર એવા ક્લાસરૂમ પણ આપણને જોવા મળે કે જેની અંદર સમગ્ર ક્લાસરૂમ દરમિયાન ક્યાંય અધ્યયન નિષ્પત્તિની વાત જ ન થતી હોય. તો ત્યાં આપણે આપણા નિરીક્ષણની અંદર એની નોંધ કરવી ખૂબ જરૂરી છે. બીજા નંબરનું ઇન્ડિકેટર છે, અને એ ઇન્ડિકેટર છે કે અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ અધ્યયન અધ્યાપન સામગ્રીનો ઉપયોગ થાય છે કે કેમ. અગાઉ પણ ચર્ચા કરી છે એટલે પુનરાવર્તન કરતો નથી, પણ જે અધ્યયન નિષ્પત્તિ છે એના અનુલક્ષીને કેવા પ્રકારની અધ્યયન અધ્યાપન સામગ્રીનો ઉપયોગ થવો જોઈએ એની સ્પષ્ટતા શિક્ષક પાસે હોવી જોઈએ, અને એવા સાધનો વર્ગખંડની અંદર ઉપલબ્ધ હોવા જોઈએ. ત્રીજી વસ્તુ છે, દરેક જગ્યાએ અધ્યયન નિષ્પત્તિ ખૂબ અગત્યની છે, કેમ કે અધ્યયન નિષ્પત્તિ જ અધ્યયન સામગ્રી નક્કી કરે છે. અધ્યયન નિષ્પત્તિ જ અધ્યાપન પદ્ધતિ પણ આપણને નક્કી કરીને આપેલા છે. એટલા માટે જ હું પુનઃ કહું છું કે દરેક શિક્ષક પાસે અધ્યયન નિષ્પત્તિની, દરેક શાળા પાસે અધ્યયન નિષ્પત્તિની બુકલેટ છે. ધોરણ દીઠ અધ્યયન નિષ્પત્તિની બુકલેટ આપણી શાળાઓને આપણે પહોંચાડેલી છે. અત્યારે પણ અધ્યયન નિષ્પત્તિની બુક શાળામાં ઉપલબ્ધ જ છે. દરેક શિક્ષકે, ઇવન દરેક મોનિટરિંગ સ્ટાફે આ અધ્યયન નિષ્પત્તિની બુકનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે પણ વર્ગખંડની અંદર આપણે મૂલ્યાંકન માટે, નિરીક્ષણ માટે જઈએ છીએ ત્યારે આપણને એ દિવસને, એ ધોરણના, એ વિષયની અધ્યયન નિષ્પત્તિઓ સ્પષ્ટ હોવી જોઈએ. એ ખૂબ જરૂરી છે. તો જ આપણને ખબર પડશે કે આ અધ્યયન નિષ્પત્તિને સિદ્ધ કરવા માટે કઈ અધ્યયન અધ્યાપન પદ્ધતિ અનુરૂપ છે, અને એ રીતે આપણે સાચું નિરીક્ષણ અથવા તો મૂલ્યાંકન વર્ગખંડનું કરી શકીશું. એના પછીનું ઇન્ડિકેટર આવે છે કે વર્ગખંડ નિરીક્ષણની લોગબુક નિભાવવામાં આવે છે કે કેમ. આચાર્યએ પણ વર્ગખંડ નિરીક્ષણ તો કરવાના જ હોય છે. જ્યાં હેડ ટીચર છે ત્યાં 18 તાસ એના કાર્યબોધની અંદર આપેલા જ છે, અને સાથે સાથે એ શિક્ષકોના વર્ગખંડનું નિરીક્ષણ પણ કરતા હોય છે. જ્યાં હેડ ટીચર નથી ત્યાં શાળાના સિનિયર શિક્ષક પણ મુખ્ય શિક્ષક તરીકેની જવાબદારી નિભાવતા હોય છે. આ મુખ્ય શિક્ષકોએ પણ વર્ગખંડ નિરીક્ષણ કરવાનું હોય છે, અને એ વર્ગખંડ નિરીક્ષણ કરીને કોનું વર્ગખંડ નિરીક્ષણ કર્યું છે અને એ વર્ગખંડ નિરીક્ષણની અંદર એમના સૂચનો શું રહ્યા છે એ લોગબુકની અંદર નોંધવાના હોય છે. આવી લોગબુક આચાર્યએ નિભાવેલી છે કે કેમ એ પણ આપણે આ ઇન્ડિકેટરના અનુરૂપ જોવાનો પ્રયત્ન કરીશું. એના પછીનો માપદંડ આવે છે કે શિક્ષકો કેવા પ્રશ્નો પૂછે છે. પહેલો અગત્યનો પ્રશ્ન એ થઈ ગયા કે વર્ગખંડ પ્રક્રિયા દરમિયાન શિક્ષક પ્રશ્ન પૂછે છે ખરા. જ્યારે આપણે 30 મિનિટ કે 35 મિનિટ દરમિયાન વર્ગખંડની અંદર બેસીએ છીએ ત્યારે શિક્ષક માત્ર અધ્યયન અધ્યાપન પ્રક્રિયા જ કરે. વન વે શિક્ષક બોલે જાય, વિદ્યાર્થી મુખ સાક્ષી બનીને જે કંઈ શિક્ષક પ્રદાન કરે એ કાં તો પોતાની નોટબુકની અંદર ઉતારવાનો પ્રયત્ન કરે, અથવા તો બ્લેકબોર્ડની અંદર જે કંઈ કામ થાય એને પોતાની નોટબુકની અંદર ઉતારવાનો પ્રયત્ન કરે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીને એક પણ પ્રશ્ન શિક્ષક દ્વારા ન પૂછાય એવું પણ ઘણીવાર અનુભવમાં જણાયું છે. અહીંયા શરૂઆત જ એ થાય છે કે શિક્ષક પ્રશ્નો પૂછે છે,
જો શિક્ષક પ્રશ્નો પૂછતા હશે તો નીચેના 3 ઇન્ડિકેટર આપણે જોવાના થાય. કયા જોવાના થાય? તો શિક્ષક પેટા કે પૂરક પ્રશ્નો પૂછે છે, શિક્ષક વિચાર પ્રેરક પ્રશ્નો પૂછે છે, શિક્ષક મુક્ત જવાબી પ્રશ્નો પૂછે. આમ તો ત્રણેયના તમે જોવાનો પ્રયત્ન કરશો તો પેટા અથવા તો પૂરક પ્રશ્નો, વિચાર પ્રેરક પ્રશ્નો અને મુક્ત જવાબી પ્રશ્નો, ત્રણેયની ઇન્ટેન્સિટી અલગ અલગ છે. પેટા પ્રશ્નો પૂછવા એટલે શું? તો ભારત 1947માં આઝાદ થયેલો, ભારત દેશ 1947માં આઝાદ થયેલો. હવે હું તરત જ પૂછી લઉં કે ભારત દેશ ક્યારે આઝાદ થયેલો? હવે એમાં કયો વિચાર પ્રેરક પ્રશ્ન છે, કયો મુક્ત જવાબી છે? શિક્ષક એક બાજુ વિધાન બોલે છે અને બીજું બાજુ કેમ કે એક ઇન્ડિકેટર છે કે શિક્ષક પ્રશ્ન પૂછે છે એટલે આપણે પ્રશ્ન પૂછવો જોઈએ, તો જ CRCમાં ઉત્તમ, મધ્યમ અને નબળું એવું મૂલ્યાંકન થશે. એટલે શિક્ષક ઘણીવાર આવા પ્રશ્નો પૂછતા જોવા મળે છે કે જેમાં વિદ્યાર્થીને કોઈ વિચાર કરવાનો હોતો નથી, વિદ્યાર્થીને કોઈ મુક્ત જવાબ આપવાનો થતો નથી. તો કેવા પ્રશ્નો પૂછાવા જોઈએ એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ વર્ગખંડ પ્રક્રિયાઓની અંદર છે. જેટલું વિચાર પ્રેરક પ્રશ્નો વર્ગખંડની અંદર પૂછવામાં આવશે એટલું જ સારું પ્રદાન, એટલી સારી અધ્યાપન પ્રક્રિયા વર્ગખંડની અંદર જોવા મળશે. એ જ રીતે જેટલા મુક્ત જવાબી પ્રશ્નો પૂછવામાં આવશે કે વિદ્યાર્થી પોતાના મૌલિક વિચારો રજૂ કરી શકે એવા પ્રશ્નો પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને આવા કેટલા પ્રશ્નો શિક્ષક દ્વારા પૂછવામાં આવે છે એ જોવાનું કામ પણ આપણે CRC કે BRC તરીકે કરીશું. મિત્રો, એના પછી આવે છે કે રચનાત્મક મૂલ્યાંકન ફોર્મેટ. એ આપણે બધાને ખબર છે, શાળાઓની અંદર SCE ખૂબ સારી રીતે ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. એટલે આની અંદર કોઈ વિશેષ બાબત આપને સમજાવવાની થતી નથી, પણ SCEનું પત્રક એ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે એની અંદર જે લર્નિંગ આઉટકમ નક્કી કરવામાં આવેલા છે, શિક્ષક દ્વારા લર્નિંગ આઉટકમને સિદ્ધ કરવા માટે વિદ્યાર્થી દીઠ કેટલા પ્રયત્નો કરવામાં આવે છે એ આપણે ફોર્મેટ એથી જોઈ શકીએ છીએ. એક વિદ્યાર્થીને કશું આવડતું નથી, શિક્ષક જ્યારે એ જોવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ નથી આવડતા એવા બાબતને વિદ્યાર્થીને સમજાવવા માટે એણે કેટલા પ્રયત્નો કરેલા છે એ ફોર્મેટ એથી આપણે જોઈ શકીએ છીએ. તો એના અનુલક્ષીને આપણે કુલ 5 જેટલા ઇન્ડિકેટર્સ અહીંયા મૂકેલા છે કે શિક્ષક ફોર્મેટ એ, કેમ કે આ દરેક વર્ગખંડનું દરેક વિષયનું ફોર્મેટ હશે, એ નિભાવવામાં આવે છે કે નહીં. સતત અને સર્વગાહી મૂલ્યાંકનના ફોર્મેટ એમાં અધ્યયનના હેતુઓ દર્શાવેલા છે. અધ્યયનના હેતુઓને આપણે લર્નિંગ આઉટકમ તરીકે હવે ઓળખીએ છીએ. આપને ખબર છે કે 20 ખાનાઓ આપેલા છે. શિક્ષક પોતાની રીતે અહીંયા અધ્યયનના હેતુઓ અથવા તો લર્નિંગ આઉટકમ નક્કી કરી શકે છે. હવે આપણે લર્નિંગ આઉટકમ પણ નક્કી કરીને આપી જ દીધેલા છે, તો ફોર્મેટ એની અંદર આ હેતુઓ દર્શાવેલા છે કે નહીં એ પણ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. ફોર્મેટ એની અંદરથી એ પણ જોઈ શકીશું કે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન શિક્ષક દ્વારા નિયમિત રીતે થાય છે કે નહીં. અહીંયા સતતની વ્યાખ્યા જે છે, ફોર્મેટ એ એટલે સતત મૂલ્યાંકન. ફોર્મેટ એની મદદથી જ વર્ગખંડની અંદર સતત મૂલ્યાંકન થાય છે કે કેમ એ સુનિશ્ચિત થાય છે. અને જ્યારે CRC તરીકે વર્ગખંડ નિરીક્ષણ આપણે કરીએ છીએ ત્યારે એ જોવા માટેનો આપણે પ્રયત્ન કરીશું. તાસના અંતે જે શીખ્યા છે એનું એસેસમેન્ટ થાય છે કે કેમ એ 4થા નંબરનું ઇન્ડિકેટર છે. અને 5મા નંબરનું એ છે કે કેવી રીતે કોઈ કચાશ રહી ગઈ છે અને એ કચાશને વિદ્યાર્થીઓ કેવી રીતે દૂર કરી શકાય એનું પ્રતિપોષક શિક્ષક આપે છે કે કેમ એ પણ અહીંયા જોવાનો પ્રયત્ન છે. અને એ રીતે જ આપણે CRC અને BRCના ટેબની અંદર જ્યારે વર્ગખંડ નિરીક્ષણ કરીશું ત્યારે એને જોવા માટેનો પ્રયત્ન કરીશું. છેલ્લો ઇન્ડિકેટર, છેલ્લો માપદંડ છે અથવા તો છેલ્લું પેટાક્ષેત્ર છે અધ્યયનમાં સમાન તક. 2 બાબતો છે. એક તો વર્ગખંડની અંદર કુમાર અને કન્યાની સપ્રમાણ ભાગીદારી છે. અહીંયા કુમાર અને કન્યાથી પણ ઘણું બધું આગળ જઈ શકાય, પણ અત્યારના તબક્કે આપણે કુમાર અને કન્યાની સપ્રમાણ ભાગીદારી જ્યાં લાગુ પડે છે ત્યાં જ આ જોવાનો પ્રયત્ન કરીશું. ફક્ત કુમારો માટેની શાળા હોય, ફક્ત કન્યાઓ માટેની શાળા હોય ત્યાં આ લાગુ પડશે નહીં, પણ જ્યાં મિશ્ર શાળા છે ત્યાં કુમાર અને કન્યાઓની સપ્રમાણ ભાગીદારી છે કે નહીં એ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. અને જ્યારે શિક્ષક વર્ગખંડ પ્રવૃત્તિ કરાવે છે ત્યારે કુમાર અને કન્યા એવા ભાગ પાડવાની જગ્યાએ તમામ વિદ્યાર્થીઓને જોડવાનો પ્રયત્ન કરે છે કે કેમ એ જોવા માટેનો આપણે પ્રયત્ન કરીશું. મિત્રો, તો એના જે સ્તર નક્કી કરવામાં આવેલા છે, એટલે કે હવે મારે ઉત્તમ, મધ્યમ અને નબળું એવા એને અલગ અલગ સ્તરની અંદર વિભાજિત કરીને જોવા છે.
તેના સ્તર કેવા હશે એ જોવા માટેનો થોડોક પ્રયત્ન કરીએ. આપ સૌ આનાથી પરિચિત જ છો. ફક્ત મારે તમને એ સમજાવવાનું છે કે જ્યારે તમે વર્ગખંડની અંદર બેસો છો ત્યારે કઈ બાબતને તમે ઉત્તમ ગણશો, કઈ બાબતને મધ્યમ ગણશો અને કઈ બાબતને નબળી ગણશો એ તમને અહીંયાથી સ્પષ્ટ થઈ જશે. મિત્રો, પહેલો માપદંડ અધ્યયન માટે અસરકારક વાતાવરણનો પહેલો માપદંડ અથવા પહેલું પેટાક્ષેત્ર આપણે જોયેલું કે જેમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ વ્યવહાર થાય છે કે નહીં. મિત્રો, એનો પહેલો ઇન્ડિકેટર હતો કે શિક્ષક પ્રત્યેક વિદ્યાર્થીને નામ અથવા તો યોગ્ય સંબોધનથી બોલાવે છે. એને ઉત્તમ, મધ્યમ અને નબળામાં જો તમારે વિભાજિત કરવું હોય તો કેટલાક શબ્દો જ તમારે પકડવાના છે. શું શિક્ષક તમામ વિદ્યાર્થીઓને યોગ્ય સંબોધનથી બોલાવે છે? શું શિક્ષક મોટાભાગના વિદ્યાર્થીઓને બોલાવે છે કે શિક્ષક થોડાક જ વિદ્યાર્થીઓને બોલાવે છે? જો તમામ વિદ્યાર્થીઓને બોલાવતા હોય તે ઉત્તમ પરિસ્થિતિ છે, મોટાભાગના વિદ્યાર્થીઓને બોલાવતા હોય તો એ મધ્યમ પરિસ્થિતિ છે, અને થોડાક જ વિદ્યાર્થીઓને બોલાવતા હોય તો એ નબળી પરિસ્થિતિ છે. એ રીતે આપણા નિરીક્ષણની અંદર આપણે મૂલ્યાંકન કરીશું. એ જ રીતે બીજા નંબરનો ઇન્ડિકેટર છે કે વિદ્યાર્થીઓ શિક્ષકને ડર કે સંકોચ વિના પ્રશ્ન પૂછે છે. તો આમાં પણ એ જ છે કે તમામ વિદ્યાર્થીઓ પૂછી શકે છે, મોટાભાગના વિદ્યાર્થીઓ પૂછી શકે છે કે થોડાક જ વિદ્યાર્થીઓ પૂછી શકે. જો આપણે થોડાક જ વિદ્યાર્થીઓને જોઈએ છે કે વર્ગખંડની અંદર પ્રશ્નો પૂછી શકે છે તો એ વર્ગખંડ પ્રક્રિયા કેવી હશે? તો સ્વાભાવિક રીતે એ વર્ગખંડ પ્રક્રિયાને આપણે નબળી કેટેગરીની અંદર મૂકી શકીએ. ત્રીજા નંબર છે કે જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ પર શિક્ષક વધારે ધ્યાન આપે છે, વિશેષ ધ્યાન આપે છે. અહીંયા પણ એ છે કે જરૂરિયાત ધરાવતા તમામ વિદ્યાર્થીઓ. અહીંયા વર્ગખંડના તમામ વિદ્યાર્થીઓ એવો શબ્દ પ્રયોગ નથી. અહીંયા તમારે એ સ્પષ્ટ થઈ જવાનું છે કે 40 વિદ્યાર્થીના વર્ગખંડમાં માનો કે 10 વિદ્યાર્થીઓ એવા છે કે જેને વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત છે. તો આ 10 વિદ્યાર્થી પર વિશેષ ધ્યાન અપાય છે. 10 પૈકીના મોટાભાગના વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન અપાય છે કે 10 પૈકી થોડાક જ વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન અપાય છે. એને ધ્યાનમાં રાખીને આ ઇન્ડિકેટરને આપણે મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરીશું. એ જ રીતે બીજા નંબરનું આવે છે કે અસરકારક વર્ગખંડ વાતાવરણ. વર્ગખંડમાં અધ્યાપન પ્રક્રિયાને અનુરૂપ બેઠક વ્યવસ્થા જોવા મળે છે. પહેલા નંબરનું આ ઇન્ડિકેટર છે. અહીંયા પણ એ જ છે, તમામ વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા અનુરૂપ છે, મોટાભાગના વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા અનુરૂપ છે કે થોડાક જ વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા અનુરૂપ છે. એ પ્રમાણે આપણે મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરીશું. હવે મારે કહેવાની જરૂર નથી કે જો તમામ વિદ્યાર્થીઓ હોય તો હું ઉત્તમ એનું નિરીક્ષણ કરીશ, મોટાભાગના વિદ્યાર્થીઓ માટે અનુરૂપ વ્યવસ્થા હશે તો મધ્યમ કરીશ, કે થોડાક જ વિદ્યાર્થીઓ માટે હશે તો એને નબળું મૂલ્યાંકન કરીશ. હવે એ બાબત આપણને આપણા અનુભવથી સ્પષ્ટ થઈ જવી જોઈએ અને એ પ્રમાણે આપણે સાચું અને સારું મૂલ્યાંકન વર્ગખંડનું કરીએ એ ખૂબ જરૂરી છે. બીજા નંબરે આવે છે કે વર્ગખંડમાં પૂરતા પ્રમાણમાં હવા ઉજાસની વ્યવસ્થા છે. તો અહીંયા પણ એ છે કે શિક્ષકના તાસ દરમિયાન તમામ વિદ્યાર્થીને પૂરતા હવા ઉજાસ મળે તે સુનિશ્ચિત કરે છે શિક્ષક. ઘણીવાર શિક્ષક આવે ને કે બારણા બંધ કરી દો, બારીઓ બંધ કરી દો, તો પછી ક્યાંથી હવા ઉજાસ મળવાની છે? વર્ગખંડની અંદર વ્યવસ્થા છે પણ શિક્ષક એ વ્યવસ્થાને વિદ્યાર્થીઓ સુધી પહોંચવા દેતા નથી. તો એવા સમયે આ પ્રકારનું મૂલ્યાંકન કરીને આપણે વર્ગખંડનું નિરીક્ષણ કરવાનો પ્રયત્ન કરીશું. ત્રીજા નંબર છે કે વિદ્યાર્થીને પ્રવૃત્તિ કરવા માટે યોગ્ય અવકાશ પ્રાપ્ત થાય છે. અહીંયા પણ એ જ કોમન છે કે તમામ વિદ્યાર્થીઓને અવકાશ પ્રાપ્ત થાય છે, મોટાભાગના વિદ્યાર્થીઓને અવકાશ પ્રાપ્ત થાય છે કે પછી થોડાક જ વિદ્યાર્થીઓને અવકાશ પ્રાપ્ત થાય છે. એ રીતે આપણે ઉત્તમ, મધ્યમ અને નબળું એ ક્રમની અંદર મૂલ્યાંકન કરવા માટેનો પ્રયત્ન કરીશું. શિક્ષકોની પ્રેરણા હવે તો બિલકુલ સ્પષ્ટ થઈ ગયું છે કે એના 3 ઇન્ડિકેટર છે. પહેલું ઇન્ડિકેટર છે કે શિક્ષક વિદ્યાર્થીને વર્ગખંડમાં પ્રક્રિયામાં જોડાવા માટે પ્રોત્સાહન આપે છે. તો તમામ હંમેશા આપે છે. અહીંયા તમામ આપણે નહીં જોઈએ, હંમેશા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા જોવા મળે છે. મોટાભાગે પ્રોત્સાહન આપતા જોવા મળે છે કે ક્યારેક જ વિદ્યાર્થીઓને વર્ગખંડની પ્રક્રિયામાં જોડાવા માટે પ્રોત્સાહન આપે છે. હું ફરીવાર અહીંયા પુનરાવર્તન કરીશ. તમે અહીંયા પાછું તમામ વિદ્યાર્થી, ઘણા બધા વિદ્યાર્થી કે થોડાક જ વિદ્યાર્થી એવો જોવાનો પ્રયત્ન ન કરતા. આ ઇન્ડિકેટર એવું છે કે જેની અંદર હંમેશા, મોટાભાગે અને ક્યારેક જ આ શબ્દોને પકડીને તમારે નિરીક્ષણ પ્રક્રિયામાં જોડાવાનું છે. હું ફરીવાર પુનરાવર્તન કરું છું કેમ કે આ બહુ અગત્યનું છે. અહીંયા જો ખોટો અર્થઘટન થઈ જશે તો નિરીક્ષણનો આખો હાથ મરી જશે. શિક્ષક વિદ્યાર્થીને વર્ગખંડ પ્રક્રિયામાં જોડાવા માટે પ્રોત્સાહન આપે છે. અહીંયા શિક્ષકની વાત છે, વિદ્યાર્થીની વાત નથી.
તો શિક્ષકે શું કરવું જોઈએ? એણે હંમેશા પ્રેરણા આપવી જોઈએ, હંમેશા પ્રોત્સાહન આપવું જોઈએ. જો વર્ગખંડની અંદર આપણને હંમેશા પ્રોત્સાહન આપતું જોવા મળે તો એ વર્ગખંડ પ્રક્રિયાને આપણે ઉત્તમ વર્ગખંડ પ્રક્રિયા તરીકે ઓળખાવીશું. શિક્ષક વિદ્યાર્થીઓના પ્રયત્નોને બિરદાવે છે. અહીંયા વિદ્યાર્થીઓની વાત નથી, અહીંયા વાત છે શિક્ષકોની. તો શિક્ષક હંમેશા વિદ્યાર્થીઓના પ્રયત્નોને બિરદાવે છે. શિક્ષક મોટાભાગે બિરદાવે છે. શિક્ષક ક્યારેક જ બિરદાવે છે. હવે આ બાબત આપણે આપણા વર્ગખંડ નિરીક્ષણ દરમિયાન ખૂબ સારી રીતે ચકાસવી પડશે, એનું સારી રીતે નિરીક્ષણ કરવું પડશે, તો જ આપણને આ બાબત સમજાશે. હું ફરીવાર પુનરાવર્તન કરું, આ ઇન્ડિકેટર એ શિક્ષક માટેનું ઇન્ડિકેટર છે. અહીંયા વિદ્યાર્થીઓને ધ્યાનમાં લેવાના નથી. શિક્ષક કેવી રીતે બિરદાવે છે એ જોવાનો અહીંયા ઉદ્દેશ રહેલો છે. ત્રીજા નંબર છે કે શિક્ષક વર્ગ સમક્ષ વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવે છે. અહીંયા પણ એ જ છે, હંમેશા બિરદાવે છે, મોટાભાગે બિરદાવે છે કે ક્યારેક જ બિરદાવે છે, અને એ રીતે મૂલ્યાંકન કરવાનો, નિરીક્ષણ કરવા માટેનો આપણે પ્રયત્ન કરીશું. લર્નિંગ મટીરિયલ, અધ્યયન સામગ્રી વિદ્યાર્થીની વય કક્ષાને અનુરૂપ છે. અહીંયા લર્નિંગ સામગ્રીની વાત છે, એટલે કે જે લર્નિંગ સામગ્રી વર્ગખંડની અંદર ઉપયોગમાં લેવાની છે. માનો કે 10 કરવાની છે, 10માંથી એક જ વય કક્ષાને અનુરૂપ હોય તો એને કેવું ગણશો તમે? સ્વાભાવિક છે કે એને નબળું સિલેક્શન આપણે ઓળખી શકીએ. એટલે જેટલી પણ અધ્યયન અધ્યાપન સામગ્રી શિક્ષક દ્વારા પસંદ કરવામાં આવી છે, જો બધી જ સામગ્રી, તમામ સામગ્રી વિદ્યાર્થીઓના વય કક્ષાને અનુરૂપ હોય તો એ ઉત્તમ છે. મોટાભાગની સામગ્રી એટલે 10માંથી માનો કે 6 કે 7 કે 5 વય કક્ષાને અનુરૂપ હોય તો એ મધ્યમ કહી શકાય, અને 10માંથી 1 કે 2 અધ્યયન સામગ્રી વય કક્ષાને અનુરૂપ હોય તો એને નબળું આપણે ગણી શકીએ. એ જ રીતે અધ્યયન સામગ્રી સરળ છે. અહીંયા પણ એ જ જોવાનું છે કે 10 પસંદ કરી છે તો બધી સમજવા માટે સરળ જ હોવી જોઈએ. એમાં પસંદ કરેલી 10માંથી 5, 6 કે 7 સરળ છે, પણ 3 કે 4 એ સરળ નથી, તો એને આપણે મધ્યમ ગણીશું. અને 10માંથી મોટાભાગની એવી હોય કે જે વિદ્યાર્થીઓને સમજવા માટે સરળ નથી, એટલે કે થોડીક જ અધ્યયન સામગ્રી એવી છે કે જે વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે અથવા તો સમજવામાં સરળ છે, તો એને આપણે નબળું ચોઈસ તરીકે ઓળખીશું. ત્રીજા નંબરનું છે કે અધ્યયન અધ્યાપન સામગ્રી છે વર્ગખંડના વિષયના મુદ્દાને અનુરૂપ છે. ફરીવાર એ જ આવે છે કે 10 પસંદ કરેલી છે, જો બધી વિષય વસ્તુના મુદ્દાને અનુરૂપ હોય તો આપણે એનું ઉત્તમ મૂલ્યાંકન કરીશું. 10માંથી 5 કે 6 કે એટલી જ વિષય વસ્તુના મુદ્દાને અનુરૂપ હશે તો એને મધ્યમ ગણીશું, અને 1 કે 2 કે 3 એ વિષય વસ્તુના મુદ્દાને અનુરૂપ હોય તો એવી વ્યવસ્થાને અથવા તો એવી પસંદગીને આપણે નબળી તરીકે ઓળખીશું, અને એ રીતે નિરીક્ષણની અંદર આપણું મૂલ્યાંકન કરીશું. વિદ્યાર્થીઓ દ્વારા ઉચિત સામગ્રીનો લર્નિંગ ઉપયોગ થાય છે, એનો ચોથા અને 5મું ઇન્ડિકેટર છે. ફરીવાર આ ઇન્ડિકેટરની અંદર તમારે એ જ જોવાનું છે કે તમામ અધ્યયન સામગ્રી છે, મોટાભાગની અધ્યયન સામગ્રી છે કે થોડીક જ અધ્યયન સામગ્રી છે. ચોથા અને 5માની અંદર તમે એટલું નિરીક્ષણ કરી શકશો તો ઉત્તમ, મધ્યમ અને નબળાની અંદર આપ જે પેટાક્ષેત્ર છે એનું મૂલ્યાંકન તમે સારી રીતે કરી શકશો. હવે ચર્ચા આધારિત જ્યારે તકોની વાત કરવામાં આવે છે ત્યારે પણ એ જ રીતે છે કે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે તાસ દરમિયાન વિષયાંક સંબંધિત ચર્ચા થતી જોવા મળે છે. તો તાસ દરમિયાન હંમેશા જોવા મળે છે, મોટાભાગે જોવા મળે છે કે ક્યારેક જ જોવા મળે છે. અહીંયા જો કીવર્ડ છે, પકડવું હોય તો એ પકડી શકાય કે આપણે એ જોવાનું છે કે હંમેશા થાય છે, મોટાભાગે થાય છે કે ક્યારેક જ થાય છે. એના આધારે ઉત્તમ, મધ્યમ અને નબળું જોવા માટેનો પ્રયત્ન કરીશું. અહીંયા 4-4ની અંદર તમે જોશો તો તમને એ જ પ્રકારના કીવર્ડ્સ જોવા મળશે. ચર્ચા દરમિયાન શિક્ષક વિદ્યાર્થીઓને રજૂઆત કરવા માટેની તક આપે છે, તો હંમેશા તક આપતા હોય તો એને આપણે ઉત્તમ ગણીશું, મોટાભાગે તક આપતા હોય તો એને આપણે મધ્યમ ગણીશું, અને ક્યારેક જ તક આપતા હોય તો એને આપણે નબળું ગણીશું. પ્રશ્નોને ચર્ચામાં સમાવવાની જો વાત કરીએ તો એમાં પણ હંમેશા મોટાભાગે વિદ્યાર્થીઓના પ્રશ્નોને સમાવે છે કે ક્યારેક જ વિદ્યાર્થીઓના પ્રશ્નોને સમાવે છે, એ જોવા માટેનો પ્રયત્ન આપણે કરીશું, અને એના આધારે ઉત્તમ, મધ્યમ અને નબળું એનું મૂલ્યાંકન કરીશું. શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીઓ એકબીજા સાથે એટલે કે પિયર લર્નિંગને પ્રમોટ કરે છે કે કેમ, તો પણ આપણે એ જ જોવાનો પ્રયત્ન કરીશું કે હંમેશા પિયર લર્નિંગને પ્રમોટ કરે છે, મોટાભાગે પિયર લર્નિંગને પ્રમોટ કરે છે કે ક્યારેક જ પિયર લર્નિંગને પ્રમોટ કરે છે, એ પણ આપણે આપણા નિરીક્ષણ દરમિયાન જોવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થીઓ જે શીખ્યા છે એના વિશે વાત કરી શકીએ છીએ કે કેમ,
તો બધી જ વિષય વસ્તુનો સારાંશ જો કહી શકતા હોય તો એ ઉત્તમ છે. મોટાભાગની વિષય વસ્તુનો સારાંશ કહી શકતા હોય તો મધ્યમ છે, અને કેટલીક જ વિષય વસ્તુનો સારાંશ કહી શકતા હોય તો એ નબળું છે. એ જ રીતે દ્રઢીકરણની વાત આવે તો શિક્ષક આખા તાસ દરમિયાન જેટલી બાબતો શીખવાડેલી છે એ બધાનું દ્રઢીકરણ કરાવે છે તો ઉત્તમ છે. મોટાભાગની બાબતોનું કરાવે છે તો એ મધ્યમ છે, અને કેટલીક જ બાબતોનું દ્રઢીકરણ કરાવી શકે છે તો એ નબળું છે. એ જ રીતે વિદ્યાર્થી જે શીખ્યા છે એ તમામ બાબતોના વિશે વિદ્યાર્થી જો બોલી શકતા હોય, કહી શકતા હોય તો એ ઉત્તમ છે. જો મોટાભાગના મુદ્દાઓ કહી શકતા હોય, બધી બાબત નહીં પણ શીખેલી 5 કે 6 બાબતો વિશે કહી શકતા હોય તે મધ્યમ છે. અને જો તમામ બાબતો નહીં પણ અમુક જ બાબતો કહી શકતા હોય, કેટલાક જ મુદ્દા વિશે કહી શકતા હોય તો એ નબળું છે એમ આપણે કહી શકીએ. એ જ રીતે અધ્યાપન માટેની તૈયારીઓ, હવે આપણે બીજા ક્ષેત્ર તરફ જઈએ છીએ, અધ્યાપન પ્રક્રિયાઓ, અને એનો પહેલો પેટાક્ષેત્ર છે અધ્યાપન માટેની તૈયારી. અહીંયા પણ કીવર્ડ તમારે પકડવાના છે કે શિક્ષક હંમેશા કરે છે, મોટાભાગે કરે છે કે ક્યારેક જ કરે છે. પહેલો ઇન્ડિકેટર છે કે શિક્ષક દ્વારા દૈનિક નોંધપોથીમાં અધ્યયન નિષ્પત્તિ કેન્દ્રીય અધ્યાપન કાર્ય માટેનું આયોજન કરેલું છે. તમે જ્યારે નિરીક્ષણ કરો છો તો એની ડાયરીની અંદર હંમેશા તમને એવું જોવા મળે છે કે એણે અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે આયોજન કરેલું છે. તમે જ્યારે એની ડાયરી જુઓ છો ત્યારે તમને મોટાભાગે જોવા મળે છે કેટલીક વાર ફક્ત વિષયાંક લખી નાખ્યો છે, કેટલીક વાર એકમ લખી નાખ્યો છે, અને કેટલીક વાર અધ્યયન નિષ્પત્તિના આધારે એણે આયોજન લખેલું છે. તો એવી પરિસ્થિતિમાં આપણે મધ્યમ ગણીશું, અને આપણને બહુ ઓછા સંજોગોની અંદર અથવા તો કદાપી નહીં કોઈ જગ્યાએ નોંધપોથીની અંદર આપણને જોવા મળતું નથી કે એણે અધ્યયન નિષ્પત્તિના આધારે આયોજન કરેલું છે. તો એવી બાબતને આપણે નબળા તરીકે ત્યાં માર્ક કરીશું. એ જ રીતે આચાર્ય દ્વારા ચકાસાયેલ છે તો આચાર્ય હંમેશા ચકાસે છે, આચાર્ય મોટાભાગે ચકાસે છે કે આચાર્ય ક્યારેક જ ચકાસે છે, એ તમે એની સહી અને તારીખના આધારે જોઈ શકશો અને એના આધારે નિરીક્ષણ કરી શકશો. ત્રીજી વસ્તુ આવે છે કે તાસની શરૂઆતમાં અધ્યયન માટે તત્પર બનાવવા માટે પ્રયાસ કરે છે. અહીંયા પણ કીવર્ડ એ જ છે કે શિક્ષક હંમેશા પ્રયાસ કરે છે, શિક્ષક મોટાભાગે પ્રયાસ કરે છે કે શિક્ષક ક્યારેક જ પ્રયાસ કરે છે. જો એ મોટાભાગે કરતા હોય તો આપણે એને મધ્યમ તરીકે માર્ક કરીશું. ચોથા નંબર છે કે પૂર્વજ્ઞાનનો આધાર લઈને તાસની શરૂઆત કરે છે. અહીંયા પણ કીવર્ડ એ જ છે કે હંમેશા તાસની શરૂઆત પૂર્વજ્ઞાનનો આધાર લઈને કરે છે, મોટાભાગે કરે છે કે ક્યારેક જ કરે છે. જો એ હંમેશા તાસની શરૂઆત પૂર્વજ્ઞાનનો આધાર લઈને કરતા હોય તો એ વર્ગખંડ પ્રક્રિયાને આપણે ઉત્તમ ગણીશું. તાસની શરૂઆતમાં વિદ્યાર્થીઓ તે તાસમાં શું શીખવાના છે એના વિશે વાત કરે છે. આવો આપણો 5મા નંબરનો ઇન્ડિકેટર છે. અહીંયા પણ કીવર્ડ એ છે કે શિક્ષક હંમેશા વિદ્યાર્થીઓને તાસમાં શું શીખવાના છે એના વિશે વાત કરે, શિક્ષક મોટાભાગે વાત કરે છે કે શિક્ષક ક્યારેક જ વાત કરે છે. એ જ રીતે 6થા નંબરનું ઇન્ડિકેટર છે કે વર્ગખંડ શરૂ કરતાં પહેલાં, વર્ગખંડની અધ્યયન અધ્યાપન પ્રક્રિયાની શરૂઆત કરતાં પહેલાં જે કંઈ શૈક્ષણિક સામગ્રીની જરૂરિયાત એને વર્ગખંડમાં પડવાની છે એની હાજરી સુનિશ્ચિત કરી લે છે. એટલે કે અહીંયા શિક્ષકની પૂર્વ તૈયારીની વાત છે. અને જો શિક્ષક હંમેશા આવું જોઈ લેતા હોય, સુનિશ્ચિત કરી લેતા હોય તો એ ઉત્તમ છે. જો શિક્ષક મોટાભાગે આવું સુનિશ્ચિત કરતા હોય તો એ મધ્યમ છે, અને શિક્ષક ક્યારેક જ આવું સુનિશ્ચિત કરતા હોય તો એને આપણે નબળા તરીકે માર્ક કરીશું. એ જ રીતે અધ્યયન નિષ્પત્તિને ધ્યાનમાં રાખીને શિક્ષણ કાર્ય આવા પેટા ક્ષેત્રના સંદર્ભે જે ઇન્ડિકેટર્સ આપેલા છે એમાં પણ શિક્ષક અધ્યયન નિષ્પત્તિ અનુસાર તૈયાર કરેલ શૈક્ષણિક આયોજનનો અમલ કરે છે. તો અહીંયા આયોજનના બધા મુદ્દાનો અમલ વર્ગખંડની અંદર કરે છે કે કેમ એ જોવાનો પ્રયત્ન છે. આયોજનના મોટાભાગના મુદ્દાનો અમલ કરે છે કે પછી અમુક જ મુદ્દાનો અમલ કરે છે, એના આધારે આપણે ઉત્તમ, મધ્યમ અને નબળું એવું મૂલ્યાંકન કરવા માટેનો પ્રયત્ન કરીશું. એના પછીનો બીજો ઇન્ડિકેટર છે, એ ઇન્ડિકેટર છે અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ અધ્યયન અધ્યાપન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. તો તાસના ઉપયોગ કરવામાં આવેલ બધી સાધન સામગ્રી અધ્યયન નિષ્પત્તિ શીખવવા ઉચિત જણાય છે. અગાઉ આપણે ઇન્ડિકેટરની વાત કરેલી છે. એ જ પ્રકારનું ઇન્ડિકેટર છે કે અધ્યયન અધ્યાપન સામગ્રી જે પસંદ થયેલી છે એ અધ્યયન નિષ્પત્તિને સિદ્ધ કરવા માટે કેટલી ઉચિત જણાય છે. જો બધી જ ઉચિત જણાતી હોય તો તમારે ઉત્તમ માર્ક કરવાનું છે. થોડીક જ એટલે કે મોટાભાગની જણાતી હોય તો એને તમારે મધ્યમ માર્ક કરવાનું છે. અને ત્રીજા નંબરે છે કે એમાંથી કેટલીક જ તમને જણાતી હોય તો તમારે એને નબળું માર્ક કરવાનું છે. એ જ રીતે ત્રીજો ઇન્ડિકેટર છે કે અધ્યયન અધ્યાપન પદ્ધતિનો ઉપયોગ કેવો છે. તો જેટલી પણ અધ્યયન અધ્યાપન પદ્ધતિ વપરાયેલી છે, ઉપયોગમાં લેવાયેલી છે શિક્ષક મારફતે, એ જો અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ હોય તો ઉત્તમ માર્કિંગ કરવાનું છે. જો મોટાભાગની જે હોય
એ અધ્યયન નિષ્પત્તિ વપરાતી હોય તો એને મધ્યમમાં આપણે માર્કિંગ કરીશું, અને થોડીક જ વપરાતી હોય તો આપણા નિરીક્ષણની અંદર એને નબળું મૂલ્યાંકન કરીશું. ચોથો નંબર છે કે વર્ગખંડના નિરીક્ષણની લોગબુક આચાર્ય નિભાવે છે. તો જેટલા પણ વર્ગખંડની એણે નિરીક્ષણ કરેલું છે એ પૈકીની તમામ એણે વર્ગખંડનું નોંધ એની લોગબુકમાં કરેલી છે તો એ ઉત્તમ છે. મોટાભાગની નોંધ મોટાભાગે નિભાવેલી જોવા મળે તો એ મધ્યમ છે, અને ક્યારેક જ કોક જ વર્ગખંડની નોંધ એના લોગબુકની અંદર જોવા મળે તો એ નબળું છે એમ આપણે ગણી શકીએ. પ્રશ્નોની વાત કરી લઈએ તો અહીંયા ટીચિંગ લર્નિંગ પ્રોસેસ છે એટલા માટે આ બહુ જ અગત્યના છે. શિક્ષક પ્રશ્ન પૂછે છે, તાસ દરમિયાન જરૂરી હોય તેવા તમામ પ્રશ્નો પૂછાવા જોઈએ. કેટલીક વાર મોટાભાગના પ્રશ્નો એ પૂછશે, આમ જરૂરી છે 10 પ્રશ્નો, પણ 5 પ્રશ્નો પૂછે છે તો એ મધ્યમ છે, અને થોડાક જ 1 કે 2 પ્રશ્નો પૂછે છે તો એ વર્ગખંડ પ્રક્રિયાની અંદર એ નબળી પ્રક્રિયા છે એમ આપણે કહી શકીએ, એટલે એનું માર્કિંગ આપણે નબળું કરીશું. પેટા અથવા તો પૂરક પ્રશ્નો પૂછે છે. મેં અગાઉ પણ ઉદાહરણ આપેલું છે કે ભારત દેશ કયા વર્ષે આઝાદ થયો. પૂરક પ્રશ્ન એ છે કે તરત પૂછી લે કે ક્યારે આઝાદ થયો, બોલો વિદ્યાર્થી મિત્રો, તરત જવાબ મળી જાય 1947. મને એમ થાય કે મેં પ્રશ્ન પૂછી લીધો, પણ ખરેખર એ પ્રશ્ન જરૂરી હતો ખરો? અહીંયા એ સમજવાનું છે કે વિદ્યાર્થીઓના જવાબના આધારે જરૂરી હોય એવા તમામ પેટા કે પૂરક પ્રશ્નો પૂછે છે. તો જો તમામ પૂછાયા હોય તો ઉત્તમ છે, મોટાભાગે પૂછાય છે તો મધ્યમ છે, અને થોડાક જ પૂછાય છે તો નબળું છે. હું એવું માનું છું કે આ ઇન્ડિકેટરમાં પૂરક અથવા તો પેટા પ્રશ્નો જેટલા ઓછા પૂછાય વર્ગખંડની અંદર, એની જગ્યાએ વિચાર પ્રેરક અને મુક્ત જવાબી પ્રશ્નો જેટલા વિશેષ પૂછાય એ વર્ગખંડની પ્રક્રિયાની અંદર ખૂબ જરૂરી છે. એટલે આપણે ત્રીજા અને ચોથા નંબરના પ્રશ્નો સવિશેષ વર્ગખંડની પ્રક્રિયાની અંદર પૂછાય એ ખૂબ જરૂરી છે, અને એ રીતે આપણે મૂલ્યાંકન કરવા માટેનો પ્રયત્ન કરીશું. 4-4ની અંદર જોવાનું તો એ જ છે કે જરૂરી હોય એવા બધા પૂછાતા હોય તો ઉત્તમ માર્કિંગ કરીશું, થોડા જરૂરી હોય એવા પૂછાય છે તો મધ્યમ કરીશું, અને જરૂરી હોય એમાં પણ થોડાક પૂછાય એટલે 10 જરૂરી છે ને 1 કે 2 પૂછે છે ત્યારે આપણે એને નબળું મૂલ્યાંકન કરીશું. રચનાત્મક મૂલ્યાંકન તો અહીંયા સતત કરવામાં આવે છે, મોટાભાગે કરવામાં આવે છે કે ક્યારેક જ કરવામાં આવે છે, એના આધારે અહીંયા મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરીશું. પહેલા નંબરના ઇન્ડિકેટરની અંદર અધ્યયન હેતુ તમે જોશો તો ફોર્મેટ એની અંદર 20 જગ્યાઓ આપેલી છે. જરૂરી હોય એવા તમામ અધ્યયન હેતુઓ બતાવેલા હોય તો આપણે ઉત્તમ ગણીશું. જરૂરી છે પણ એણે બધા બતાવેલા નથી, મોટાભાગના બતાવેલા છે તો એને આપણે મધ્યમ ગણીશું, અને અમુક જ અધ્યયનના હેતુઓ અથવા તો લર્નિંગ આઉટકમ બતાવેલા છે તો એને આપણે નબળું મૂલ્યાંકન કરીશું. ત્રીજી વસ્તુ છે કે નિયમિત રીતે મૂલ્યાંકન થાય છે તો બધા જ વિદ્યાર્થીઓનું થતું હોય નિયમિત રીતે તો એને આપણે ઉત્તમ ગણીશું. મોટાભાગના વિદ્યાર્થીઓનું થતું હોય તો આપણે એને મધ્યમ ગણીશું, અને અમુક જ વિદ્યાર્થીઓનું નિયમિત રીતે થતું હોય તો એને આપણે નબળા તરીકે ગણીએ છીએ. રચનાત્મક મૂલ્યાંકનના ચોથા અને પાંચમા ઇન્ડિકેટર્સ જોઈશું. એ છે કે તાસના અંતે શીખેલા મુદ્દાઓનું આકલન કરવામાં આવે છે, એટલે કે જાણવામાં આવે છે કે વિદ્યાર્થીઓ શીખ્યા છે કે નહીં. એમાં બધા જ મુદ્દાઓનું આકલન કરવામાં આવતું હોય તો એ ઉત્તમ છે, મોટાભાગના મુદ્દાઓનું કરવામાં આવતું હોય તો એ મધ્યમ છે, અને અમુક જ મુદ્દાઓનું કરવામાં આવતું હોય તો એ નબળું છે, અને એ રીતે આપણે માર્કિંગ કરીશું. પ્રતિપોષણ એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો શિક્ષક બધા જ વિદ્યાર્થીઓને પ્રતિપોષણ આપતા હોય તો એ ઉત્તમ છે, મોટાભાગના વિદ્યાર્થીઓને પ્રતિપોષણ આપતા હોય તો એ મધ્યમ છે, અને અમુક જ વિદ્યાર્થીઓને પ્રતિપોષણ આપતા હોય તો એને આપણે નબળું ગણીશું. વિદ્યાર્થીઓને સમાન તકની વાત કરી લઈએ તો શિક્ષક કુમાર અને કન્યાઓની જો સહપ્રમાણ ભાગીદારી સુનિશ્ચિત કરતા હોય તો એને આપણે ઉત્તમ ગણીશું. મોટાભાગની કામગીરીમાં જો બધી કામગીરીમાં સહપ્રમાણ ભાગીદારી થાય છે તો ઉત્તમ છે, મોટાભાગની કામગીરીમાં થાય છે તો એ મધ્યમ છે, અને અમુક જ કામગીરીમાં સપ્રમાણ ભાગીદારી સુનિશ્ચિત કરે છે ત્યારે એ પ્રક્રિયા નબળી છે એમ આપણે કહી શકીએ. અને એ જ રીતે શિક્ષક વર્ગખંડ કાર્ય પ્રવૃત્તિમાં તમામ વિદ્યાર્થીઓને જોડવાનો પ્રયત્ન કરતા હોય, જો તમામ વિદ્યાર્થીઓ જોડાતા હોય તો એ ઉત્તમ છે, મોટાભાગના વિદ્યાર્થીઓ જોડાતા હોય તો એ મધ્યમ છે, અને અમુક જ વિદ્યાર્થીઓ જોડાતા હોય તો એ નબળું છે. આ રીતે આપણે મૂલ્યાંકન કરવા માટેનો પ્રયત્ન કરીશું. મિત્રો, આપ લગભગ 1-8 કલાકથી મારી સાથે જોડાયેલા છો. CRC અને BRCના ટેબ્લેટની અંદર ઉમેરવામાં આવેલા નવા ટેબ અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓના 2 ક્ષેત્રો, એના પેટા ક્ષેત્રો અને ઇન્ડિકેટર સંદર્ભે મેં આપને કેટલીક માહિતી ટૂંકમાં
આપવાનો પ્રયત્ન કર્યો છે. આપ ઘણા બધા વર્ગખંડ નિરીક્ષણોમાંથી પસાર થયેલા છો. આજે પણ ગઈકાલે પણ તમે કેટલાક વર્ગખંડ જોયા હશે. આ અઠવાડિયામાં પણ ઘણા બધા વર્ગખંડ જોયેલા હશે. આ ઇન્ડિકેટરનો ઉપયોગ કરીને પણ તમે વર્ગખંડને નિરીક્ષણ કરવાનો પ્રયત્ન કર્યો હશે. હું માનું છું કે આજના આ સેશન પછી આપને આપના વર્ગખંડ નિરીક્ષણને વધારે બેટર બનાવવા માટે કેટલાક દિશા નિર્દેશો ચોક્કસ મળ્યા હશે અને એની મદદથી આપણે ખૂબ સારી રીતે વર્ગખંડ નિરીક્ષણ કરીને આપણા શિક્ષકોને બેટરમાંથી બેસ્ટ અને બેસ્ટમાંથી ઉત્તમ બનાવવા માટે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ. શિક્ષકોને વધારે સારી રીતે મદદરૂપ બનીએ અને વર્ગખંડની પ્રક્રિયાઓને ઉત્તમ બનાવી શાળાકીય શૈક્ષણિક પ્રક્રિયાને શ્રેષ્ઠ બનાવીએ એવી અપેક્ષા રાખું છું. આપનો સૌનો ખૂબ ખૂબ આભાર. આભાર માનનીય ડીપીઓ સાહેબ. ગૌરંગભાઈ વ્યાસ સાહેબના સૂચવ્યા મુજબ આપ તમામે આ ઇન્ડિકેટરના સામે શું લખવું, ઉત્તમ, મધ્યમ કે નબળું, એક સમજ અથવા એક જાણકારી મેળવી હશે. વધુ ન કહેતા આજના તાલીમ વર્ગમાં આપણી સાથે જોડાયેલ માનનીય મહેતા સાહેબ, સચિવ શ્રી સમગ્ર શિક્ષા, નિયામક સાહેબ શ્રી પટેલ સાહેબ GCRT, સાથે જ ડીપીઓ સાહેબ મહેસાણા, આ સમગ્ર સંયુક્ત ટીમ સાથે મળીને આપના ઇન્ડિકેટર અથવા આપના લર્નિંગ આઉટકમ સાથેના જે એપ્લિકેશનમાં મુદ્દા તૈયાર કરવાના હોય એ ટીમનો પણ આ તબક્કે આભાર માનીએ છીએ. વિશેષ મિત્રો આપનો પણ આભાર માનવો રહ્યો. આભાર મિત્રો.